કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યનાયક હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. બરાબર દીકરાઓ, તો આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર જે આયન હોય, જે આપણું લોખંડ છે, તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય, એટલે આયનનું તેના ઓક્સાઇડમાંથી કેવી રીતે મેળવી શકાય, તેના વિશે આપણે જોવાના છે. બરાબર, ચાલો તો પહેલા તો આપણે હેડિંગ આપી દઈએ કે આયન નું તેના ઓક્સાઇડ માંથી નિષ્કર્ષણ. આયનો તેના ઓક્સાઇડ માંથી નિષ્કર્ષણ. બરાબર, આ આપણે જોવાના છે કે આયન છે તે તેના ઓક્સાઇડ માંથી કઈ રીતે મેળવી શકાય. બરાબર, તો આ પ્રક્રિયા કરવા પહેલા આપણે સંકેન્દ્રણ, જે સાંદ્રણ પ્રક્રિયા જોઈ ગયા છે. બરાબર, તો સકેન્દ્રણ બાદ આ પ્રક્રિયા, એટલે કે સાંદ્ર કર્યા બાદ, બરાબર, એટલે સાંદ્રણ બાદ આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો આપણે પહેલો મુદ્દો લખી દઈએ અહીં કે સાંદ્રણ ક્રિયા બાદ શું કરવામાં આવે છે? સાંદ્રણ ક્રિયા બાદ તો આયનની જે ઓક્સાઇડ છે, આયનની ઓક્સાઇડ અયસ્કો શું છે? આયનની ઓક્સાઇડ અયસ્કો. અયસ્કો એટલે આપણને ખબર છે શું કહેવાય? તો કાચી ધાતુ. શું કહેવાય? કાચી ધાતુ. જો શું કર્યું? સાંદ્રણ ક્રિયા કોન્સન્ટ્રેટ કરી દીધું આપણે. બરાબર, સાંદ્રણ ક્રિયા કરી દીધેલી છે ઓલરેડી. એમાંથી શું કરીએ હવે કે આયનની ઓક્સાઇડ અયસ્કો છે, એટલે આયનની જે ઓક્સાઇડ કાચી ધાતુ છે, એટલે કઈ હશે? આપણને ખબર છે કે એ છે આપણી પાસે Fe. કઈ છે ઓક્સાઇડ અયસ્કો? તો Fe2O3 અને Fe3O4. આ શું છે? તો આયન ઓક્સાઇડની અયસ્કો, એટલે કે જે આયનની ઓક્સાઇડ સ્વરૂપમાં જે કાચી ધાતુ હશે, આયનની ઓક્સાઇડ જે સ્વરૂપ છે તેમાં જે કાચી ધાતુ છે આપણી પાસે કઈ છે અત્યારે અવેલેબલ? Fe2O3 અને Fe3O4. હવે જે આ જે અયસ્ક છે તેમાં કેટલાક તત્વો રહેલા હોય, એને આપણે દૂર કરવાના છે. જેવા કે પાણી જો અણુ હોય, પાણીના અણુને દૂર કરવો પડશે આપણે પહેલા. બરાબર, પછી અંદર કાર્બોનેટ જો હોય તો એ કાર્બોનેટનું આપણે વિઘટન કરવું પડશે. અને ધારો કે જો સલ્ફાઇડ જેવી કઈ અશુદ્ધિ હોય તો સલ્ફાઇડનું આપણે ઓક્સિડેશન કરવું પડશે. બરાબર, એટલે પહેલી વસ્તુ તો આ કે જો હવે આપણે આને આ રીતે લખું છું, આપણે આ જે દર્શાવ્યા છે કાચી ધાતુ, હવે તેમાંથી કોમન શું કરવાનું તો આપણે જોઈએ. આ રીતે મેં મુદ્દા વાઇઝ લખું છું, એટલે તમે એ રીતે એને યાદ રાખજો કે તેમાંથી પહેલું તો પાણી દૂર કરવું. બરાબર, એટલે પાણીના અણુ દૂર કરવા, એ રીતે લખી શકો તમે, પાણીના અણુ દૂર કરવા. ચાલો, આ એક વસ્તુ થઈ ગઈ. બીજું ધારો કે કાર્બોનેટ હોય તો કાર્બોનેટ નું વિઘટન કરવું. અંદર જો કાર્બોનેટ જો હોય, એની અશુદ્ધિ હોય, તેનું વિઘટન કરવાનું. અને ત્રીજું કે અંદર કાર્બોનેટ સિવાય જો સલ્ફાઇડ પણ હોય, સલ્ફાઇડ હોય, સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવું. શું કરવાનું? સલ્ફાઇડનું ઓક્સિડેશન. જો બહુ સિમ્પલ, આપણે શું કર્યું કે આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવાનું છે કે આયન છે જે આપણી લોખંડની ધાતુ છે, એ લોખંડની ધાતુને તેના ઓક્સાઇડ જે સ્વરૂપ છે, ઓક્સાઇડની જે કાચી ધાતુ છે, તેમાંથી આપણે લોખંડ મેળવવાનું છે. આપણે એ પ્રોસેસ જોવાના છે. બરાબર, તો ઓલરેડી આપણે કોન્સન્ટ્રેટ કરી ગયા છે, સાંદ્રણ સંકેન્દ્રણ પ્રક્રિયા આપણે શીખી ગયા છે.
બરાબર. એટલે સહકેન્દ્રણ પછી આપણે જોઈએ છે કે સાંદ્રણ ક્રિયા બાદ શું કરવામાં આવે. તો સાંદ્રણ ક્રિયા બાદ શું કરવામાં આવે કે આયનની ઓક્સાઇડ અયસ્કો એટલે ઓક્સાઇડની જે કાચી ધાતુ છે કઈ છે આપણી પાસે Fe2O3 અને Fe3O4. તો એમાં શું કરવામાં આવે, શું પ્રોસેસ કરવામાં આવે? તો પહેલા તો એમાં પાણીનો અણુ હોય તો એને દૂર કરવાના કે પછી જો કાર્બોનેટ હોય તો કાર્બોનેટનું વિઘટન કરી દેવાનું અને જો સલ્ફાઇડ જો હોય તો સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવાનું. બરાબર. અને આ જે આપણે આ ત્રણ જે પ્રોસેસ છે, આ ત્રણ પ્રોસેસ આજે આપણી પાસે જો મેં આ રીતે કરું છું, આ ત્રણ પ્રોસેસને કઈ રીતે આપણે તમે પ્રક્રિયા કરશો તો નિસ્તાપન અથવા પુંજન પ્રક્રિયા દ્વારા ઉપરોક્ત ક્રિયા કરવામાં આવે છે. ઉપરોક્ત આપણે લખી દઈએ 1 2 3 ક્રિયા એટલે તમે કન્ફ્યુઝ. ઉપરોક્ત 1 2 અને 3 જે નંબર આપ્યા છે આપણે ક્રિયાઓ કરવામાં આવે છે, કરવામાં આવે છે. બરાબર. એટલે આ ત્રણ વસ્તુ જો તમારે કરવી હોય આમાંથી તો તમારે એનું નિસ્તાપન અથવા ભુંજન કરવું પડે. એટલે નિસ્તાપન અથવા ભુંજન પાછું વિચારવું પડે કે એ શું કહેવાય. તો આપણે બહુ જ કોમન જો વાત કરીએ નિસ્તાપન અથવા તો ભુંજનની તો એને આપણે કહીશું ઊંચા તાપમાને ગરમ કરવું. શું કહેવાય તો ઊંચા તાપમાને ગરમ કરવું. એ ભણવાના જ છે આપણે ચેપ્ટરમાં નિસ્તાપન અને ભુંજન. પણ જો અહીંયા આપણે આ થિયરીમાં જો પર્ટિક્યુલર જો સાદી ભાષામાં વાત કરીએ તો આ જે આપણા અયસ્કો છે એને ઊંચા તાપમાને ગરમ કરવાના છે. ખૂબ ઊંચા તાપમાને તમે ગરમ કરશો, પાણીનો અણુ દૂર થઈ જશે, કાર્બોનેટનું વિઘટન થઈ જશે અને જો સલ્ફાઇડ હશે તો તેનું ઓક્સિડેશન થઈ જશે. તો આ નિસ્તાપન અને ભુંજન આરવા આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ચલો હવે જે આપણી પાસે ઓક્સાઇડ છે તેનું ફર્ધર શું કરવાનું, તેને આગળ શું કરવાનું. તો આગળનો મુદ્દો આ એક મુદ્દો ક્લિયર થઈ ગયો. હવે આગળના મુદ્દામાં જે આપણી પાસે ઓક્સાઇડ છે તો હવે ઓક્સાઇડમાં શું કરવામાં આવે છે તો લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર આપણે જાણીએ છીએ લાઇમસ્ટોન એક અને બીજું છે કોક. શું તો ધ્યાન આપજો. હવે જે ઓક્સાઇડ જે આપણી પાસે છે બચેલી આ જે ઓક્સાઇડ જે બચેલી છે ને આ જે પ્રોસેસ કર્યા બાદ તે ઓક્સાઇડમાં આપણે લાઇમસ્ટોન અને કોક નું મિશ્રણ કરીશું. એટલે ઓક્સાઇડમાં શું કર્યું લાઇમસ્ટોન અને કોક મિશ્ર કરવામાં આવે છે. ક્લિયર થઈ ગયું. લાઇમસ્ટોન અને કોક મિશ્ર કરી દીધું. બરાબર. ચાલો હવે લાઇમસ્ટોન અને કોક મિશ્ર કરી દઈ પછી તેને વાટ ભઠ્ઠીમાં હવે આપણે વાટ ભઠ્ઠી જે મોટી ભઠ્ઠી છે હું તમને દોરીને બતાવીશ તેમ વાટ ભઠ્ઠીમાં તેને ઉપરથી ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને વાટ ભઠ્ઠીમાં ઉપરના ભાગમાંથી ઉમેરવામાં આવે છે. જો આખી પ્રોસેસ તમને બહુ સરળતાથી સમજાવવાની કોશિશ કરું છું, વ્યવસ્થિત ધ્યાન આપજો. તો આ જે મિશ્રણ છે તેને વાટ ભઠ્ઠીમાં ઉપરથી ઉમેરવામાં આવે છે અને તેમાં શું થશે તો વાટ ભઠ્ઠીમાં આ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થશે. એટલે કઈ પ્રક્રિયા થાય છે વાટ ભઠ્ઠીમાં તો આજે આપણે મિશ્રણ લીધું છે ઓક્સાઇડનું લાઇમસ્ટોન અને કોક સાથેનું ચૂનાનો પથ્થર અને કોલસા સાથેનું જે મિશ્રણ લીધું છે એ મિશ્રણને તમે વાટ ભઠ્ઠીમાં ઉપરથી નાખશો. બરાબર. ઉપરથી નાખવામાં આવે પછી એ શું કરશે તો વાટ ભઠ્ઠીમાં જઈને જે આપણો ઓક્સાઇડ જે છે આપણે જે અયસ્ક છે કાચી ધાતુ છે એ શું થશે તો ધાતુમાં એનું રિડક્શન થશે. આપણે ઓબ્વિયસલી ધાતુમાં જ થવું જોઈએ કારણ કે આપણે તો ધાતુ જ જોઈએ છે. એટલે ઓક્સાઇડ માંથી ધાતુમાં રિડક્શન થવાની પ્રક્રિયા વાટ ભઠ્ઠીમાં હવે થશે.
બરાબર. તો પહેલા સિમ્પલ પ્રોસેસ હતી કે શું કરીએ, વાટ ભઠ્ઠી પહેલા શું કરવામાં આવે છે, શું પ્રોસેસ કરવામાં આવે છે એ આપણે સમજી ગયા કે પહેલા તો આપણે પાણીનો અણુ કાર્બોનેટ અને સલ્ફાઇડ દૂર કરવો હોય તો નિષ્કાપન અથવા ગુંજન કરી દો. ત્યારબાદ આપણે એને વાટ ભઠ્ઠીમાં નાખવા માટે શું કરીએ તો લાઇમસ્ટોન અને કોક સાથે એને મિશ્ર કરી દો અને ઉપરના ભાગથી અંદર નાખો અને નાખી દીધું અંદર તો અંદર શું થવાનું તો જે આપણી ઓક્સાઇડ છે તેનું ધાતુમાં રિડક્શન થવાનું. બહુ સિમ્પલ પ્રોસેસ. ચલો હવે વાટ ભઠ્ઠીમાં શું થશે એ સમજીશું. એ પહેલા તમે આ સ્ક્રીનશોટ લઈ લો અને ઉતારી લો વ્યવસ્થિત અને લખી લો એટલે આપણે આગળ જઈએ. ચલો લખી કાઢો એટલે આપણે આગળ જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. ઓકે, આપણે શું વાત કરી કે વાટ ભઠ્ઠીમાં જે આપણે આયર્ન ઓક્સાઇડ છે તેને નાખીશું ઉપર. બરાબર. ચાલો તો પહેલા તો વાટ ભઠ્ઠી તમે અહીં જોઈ શકો છો. બરાબર, ક્લિયર દેખાય છે વાટ ભઠ્ઠી તમને? તો આપણે વાત કરીએ પ્રમાણે આપણી કાચી ધાતુ એટલે કે આયર્ન ઓક્સાઇડ, બરાબર, એમાં આપણે લાઇમસ્ટોન અને કોક મિક્સ કરવાના છે અને એ મિક્સ કરીને આપણે ઉપરની બાજુથી આપણે છેલ્લે વાત કરીએ કે ઉપરથી એને આપણે આ રીતે વાટ ભઠ્ઠી, આ વાટ ભઠ્ઠી છે આખી, બરાબર, આખી ખૂબ જ મોટી જે આપણા ઇન્ડસ્ટ્રી હોય તેમાં ખૂબ મોટી ભઠ્ઠી આવે, બરાબર, તેમાં એને ગરમ કરવામાં આવશે. એમાં જુદા જુદા તાપમાનના ગાળામાં એની પ્રક્રિયા કરવામાં આવશે. તો તમે વાટ ભઠ્ઠીમાં જોઈ શકો છો કે અહીં તમે નીચે લોખંડ મળે છે, આપણે ઉપરથી નાખીશું એ પ્રોસેસ થતા થતા છેલ્લે લોખંડ મળે છે ને આ બાજુ ઘન કચરો પણ મળે છે, સ્લેગ કહેવાય એને. શું કહેવાય? પિગલેટ સ્લેગ. એ કેવો ઘન કચરો અને એક બાજુથી કાચું લોખંડ. અને પ્રોસેસ કેવી છે તો આપણે એને ધીરે ધીરે સમજીશું. બરોબર. તો આ છે તમારી વાટ ભઠ્ઠી અને આ રીતે એની કેમ રચના બનાવી છે તો તમે જ્યારે આ ત્રણને મિક્સ કરી નાખશો તો એ કેવું આ રીતે બેઠું આમ આવશે ને એમ મિક્સ થશે. તમે એક જ વખત એમ બેઠો નાખી દો તો કેવું સાથે પડે તો મિક્સ ન થાય વ્યવસ્થિત. એટલે શું કરવામાં આવે, આ રીતે વચ્ચે કંઈક મૂકવામાં આવે અને આ રીતે એને નાખવામાં એટલે સરખું એ છૂટું છૂટું પડીને વ્યવસ્થિત મિક્સ થાય એ રીતે નાખવામાં આવે છે. બરાબર. ચાલો તો આ વાટ ભઠ્ઠી છે. હવે શું થાય કે હવે જે આયર્ન ઓક્સાઇડ જે છે આપણો જે કાચી ધાતુ છે આયર્નની, તે આયર્ન ઓક્સાઇડનું વાટ ભઠ્ઠીની અંદર જુદા જુદા તાપમાનના ગાળામાં રિડક્શન થશે. બરાબર. ચલો એટલે પહેલો મુદ્દો શું છે કે વાટ ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડનું જુદા જુદા તાપમાનના ગાળામાં રિડક્શન થશે. શું થાય છે? રિડક્શન થશે. એટલે પહેલો મુદ્દો ખાસ મગજમાં ફિટ કરી દેવો કે આયર્ન જે ઓક્સાઇડ છે આપણું તેનું જુદા જુદા તાપમાનનો ગાળો એ જ મેઇન છે. એમાં શું થવાનું છે? રિડક્શન. બરાબર. અને એ રિડક્શનની પ્રક્રિયા કેવી સ્ટેપ વાઇઝ ચાલશે. બરાબર. ચાલો તો મેઇન વસ્તુ આપણે જોઈ લીધી કે ભાઈ જુદા જુદા તાપમાનના ગાળામાં કોનું તો આયર્ન ઓક્સાઇડનું રિડક્શન થવાનું. બરાબર. ચાલો હવે શું થાય છે કે જે આપણે આ વાટ ભઠ્ઠી છે એ વાટ ભઠ્ઠીમાં જે આ નીચેની બાજુએથી તમે જોઈ શકો છો તો નીચેની બાજુએથી ગરમ હવા ફૂંકવામાં આવે છે. શું કરવામાં આવે છે? નીચેની બાજુએથી ગરમ હવા ફૂંકવામાં આવે છે. તો આપણે અહીં બીજો મુદ્દો લખીએ કે વાટ ભઠ્ઠીમાં નીચેની બાજુએથી ગરમ હવા ફૂંકવામાં આવે છે અને એ કેવી હોય છે? હવા ફૂંકવામાં આવે છે એટલે કેવી હોય તો ગરમ હોય. હવા ફૂંકવામાં આવે છે. જો એટલે આ સમજીએ. પહેલું વસ્તુ તો આપણે આને ઉપરથી નાખ્યું. ઓકે. બીજું શું કીધું કે વાટ ભઠ્ઠીમાં નીચેની બાજુએથી તો તમે જોઈ શકો છો આ બે બાજુ દેખાય છે. આ બે બાજુએથી હવા અંદર ફૂંકવામાં આવે, ગરમ હવા. તો એનાથી શું થાય કે જે આપણે ઉપરથી કોક જે નાખેલો છે ને મેઇન જે પર્પસ છે આ હવા ફૂંકવાનો, તો ઉપરથી જે કોક એટલે જે કોલસો નાખ્યો છે તેને બાળવામાં આવે છે. બરાબર. તો હવા ફૂંકવામાં આવે છે અને ત્યારે કોકને બાળવામાં આવે છે. શું કરવામાં આવે છે? કોકને બાળવામાં આવે છે અને વાટ ભઠ્ઠીમાં જે નીચેનો ભાગ છે ખાસ ધ્યાન આપજો, નીચેના ભાગમાં
ખૂબ ઊંચું તાપમાન કેટલું છે તમે જોઈ શકો 2170 કેલ્વિન જેવું દેખાય છે, એટલે આશરે 2200 કેલ્વિન જેવું તાપમાન હોય છે ભાગમાં. આશરે 2200 કેલ્વિન જેટલું તાપમાન હોય છે, બરાબર. અને એટલે આ કોક જે છે એ કોક અહીંયા બળશે, એટલે ઓલમોસ્ટ 2200 જેટલા તાપમાને બળશે. કેટલા? 2200 કોક ને બાળવામાં આવે છે, બરાબર. તો શું કર્યું આપણે હવે? પહેલા તો નાખી દીધી, એટલો ક્લિયર. ચલો અહીંથી હવા ફૂકી દીધી, હવા ફૂકી અહીંયા કેટલું છે નીચેના ભાગમાં ટેમ્પરેચર 2200 જેટલું છે. ત્યાં આપણો જે કોક છે, જે કોલસો છે એને બાળવામાં આવે છે, અને એને બાળવાથી શું થાય છે? તો અહીં કોક બાળવાથી જરૂરી ઉષ્મા મળે છે. શું મળે છે? જરૂરી ઉષ્મા મળે છે. આટલું ક્લિયર થાય? ઓકે, ચાલો. અને જરૂરી ઉષ્મા તો મળે છે, અને તેમાંથી જે કાર્બન મોનોક્સાઇડ અને જે ઉષ્મા મળી છે એ ઉપરના ભાગમાં જાય છે. અહીંથી તમારો જે કોક બળશે તો એમાંથી જે કાર્બન મોનોક્સાઇડ અને જે ઉષ્મા છે ધીરે ધીરે ઉપરના ભાગમાં જશે. ચાલો એટલે લખીએ કે આ ઉષ્મા અને CO કાર્બન મોનોક્સાઇડ એ ભઠ્ઠીના ઉપરના ભાગમાં જશે. ચાલો આટલી પ્રોસેસ ક્લિયર. ચાલો હવે ઉપરથી શું આવે છે? આયર્નના ઓક્સાઇડ આવે છે. ચાલો તો લખીએ ઉપરથી વાટ ભઠ્ઠીમાં એવું લખીએ તમને ક્લિયર છે. વાટ ભઠ્ઠીમાં ઉપરના ભાગમાંથી આવતા આયર્ન ઓક્સાઇડ એટલે કયા? તો Fe2O3 અને Fe3O4 શું છે? હવે ઉપરના ભાગમાંથી છે આપણો જે અયસ્ક અને લાઇમસ્ટોન સાથે બધું મિક્સ કરેલું છે, તો કોકને આપણે બાળી કાઢ્યું. બાળીને શું મળી? જરૂરી ઉષ્મા મળી. એ જરૂરી ઉષ્મા ક્યાં જાય છે? ઉપર જાય છે. અને ઉપર શું હોય છે? તો ઉપરના ભાગમાંથી આવતા આયર્ન ઓક્સાઇડ, અને એ આયર્ન ઓક્સાઇડમાં શું છે? Fe2O3 અને Fe3O4. તો તેનું આ જે છે તેનું તબક્કાવાર જુદા જુદા તાપમાને ઉપરના ભાગમાંથી આવતા આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 અને Fe3O4 નું તબક્કાવાર જુદા જુદા તાપમાને FeO માં રિડક્શન થશે. અને આ જે ઉપરનો ભાગ છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઉપરના ભાગમાં તાપમાન નીચું હશે, બરાબર. જો ઉપરના ભાગમાં આપણું તાપમાન, આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે એટલે મેં અલગથી અહીં દર્શાવ્યો છે, બરાબર. ઉપરનો ભાગ છે તમે જોઈ શકો છો કે 1070 1270 જેમ જેમ નીચે આવશો તેમ તેમ તમારું તાપમાન વધતું જશે. એટલે ઉપરના ભાગમાંથી આપણે શું નાખ્યું છે? આયર્ન ઓક્સાઇડ, જે આપણે કાચી ધાતુ છે Fe2O3 અને Fe3O4, બરાબર, એ નાખી છે. તો શું થાય કે ઉપરના જે ભાગ છે, ઉપરનો જે આ ભાગ છે તેમાં તાપમાન ઓછું છે, એટલે ધીરે ધીરે કરીને નીચે વધારે તાપમાનમાં આવશે, અને એ શું તબક્કાવાર એનું રિડક્શન થશે આ બેનું, અને FeO માં રિડક્શન પામે છે. શેમાં? તો FeO માં રિડક્શન પામશે, બરાબર. તો જો હવે આ પ્રોસેસ થાય છે. આપણે પહેલા તો જોઈ ગયા સંકેન્દ્રણ, પછી જે કહ્યું થાય નિસ્તાપન અને ભુંજન થાય, બરાબર. નિસ્તાપન અને ભુંજન કર્યું પછી શું કર્યું? આપણે લાઇમસ્ટોન અને કોક મિશ્ર કરી દીધું, બરાબર. ત્યાર પછી આપણે વાટ ભઠ્ઠીમાં ઉપર નાખી દીધું. ત્યાર પછી શું કર્યું? તો નીચેથી આપણે હવા પસાર કરી. નીચેથી હવા પસાર કરી તો હવાએ શું કર્યું? કોકને બાળી નાખ્યું. કોકને બાળી નાખ્યું તો શું થાય? ઉષ્મા અને કાર્બન ડાયોક્સાઇડ મળે. તો એ ઉષ્મા શું છે? તો ઉપર કામ આવશે આપણાને રિડક્શનમાં, રિડક્શન પ્રક્રિયા અંદર કામ આવશે, બરાબર. અને વાત કરી કે જે નીચેનો ભાગ છે એ કેટલો છે? તો હાઈ ટેમ્પરેચર છે. આઈ થિંક 2200 કેલ્વિન જેટલો, 2170 2200 ની નજીક જેટલો ટેમ્પરેચર છે.
બરાબર? તો એ કોકને બાળી નાખે, કોલસાને બાળી નાખે છે અને ઉષ્મા આપે છે. તે ઉષ્મા જરૂર ઉષ્મા આપણને ક્યાં ઉપર વાટ ભઠ્ઠીમાં કામ આવશે. બરાબર? તો એ ઉપર જાય છે કાર્બન, જે આપણો ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ જે મળે છે, બરાબર, એ વાટ ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય છે. બરાબર? અને ઉપરના ભાગમાંથી આયન ઓક્સાઇડ ઉપરથી આવે ને, તો ઉપરથી આપણે નાખીએ છીએ. ઉપરથી આવે તો ઓક્સાઇડ છે તે તબક્કાવાર, આ ખાસ ધ્યાન રાખજો, આયન ઓક્સાઇડ તબક્કાવાર જુદા જુદા તાપમાને Fe માં રિડક્શન પામે છે. અને ઉપરના ભાગમાં તાપમાન કેવું હશે? નીચું હશે. તમે જોઈ શકો છો, એ લખેલું જ છે. બરાબર? તો આવી રીતે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે જે આપણા આયન ઓક્સાઇડ છે આવે તેનું રિડક્શન FeO માં થાય છે. અને એમાં જે તાપમાનના ગાળા છે આપણને આપ્યા છે આપણે NCERT માં જે 900 થી 1500, બરાબર, 500 થી 800, એટલે 500 થી 800 તાપમાનના ગાળો પહેલા ઉપરનો, અને પછી 900 થી 1500, અને ત્યાર પછી ઊંચા તાપમાને જે આપણા Fe2O3 અને Fe3O4 છે એનું રિડક્શન થાય છે FeO. ક્લિયર થાય છે? બરાબર? તો હવે આપણે તાપમાનના ગાળા જોઈશું. આ તો શું કે પ્રોસેસ શું થાય છે, અંદર શું કરવામાં આવે છે ઓક્સાઇડનું, તો આ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. બહુ સિમ્પલ રીતે આપણે દર્શાવી છે. બરાબર? તમે એને વ્યવસ્થિત લખી કાઢો. તમે વાટ પટ્ટી તમે દોરો, કે પરીક્ષામાં આપણે દર્શાવવાની જરૂર નથી, પણ તમે એને દોરો આ રીતે વ્યવસ્થિત, તમને ખબર પડે, મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે શું થાય છે, આયન કેવી રીતે મળે છે. તો આ રીતે મળે છે. ક્લિયર છે? ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. તમે પહેલા તો સ્ક્રીનશોટ લઈ લીધો, એને લખી લો અને સમજવાની કોશિશ કરો પ્રોસેસ. હવે આપણે એની રિએક્શન જોઈએ કે રિએક્શન શું થાય છે આની અંદર. ક્લિયર? ચાલો, લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ઓકે, ચાલો, લખાઈ ગયું. તો હવે આપણે રિએક્શન જોઈશું કે પ્રક્રિયાઓ કઈ થાય છે. પ્રોસેસ આપણે જોઈ લઈએ. હવે આમાં પ્રક્રિયા કઈ થાય છે વાટ ભઠ્ઠી તે જોઈશું. તો આપણે લખીએ કે આયન ઓક્સાઇડ કયા કયા છે? તો આપણી પાસે Fe2O3 અને Fe3O4 નું તબક્કાવાર રિડક્શન. શું કરીએ છીએ? તબક્કાવાર રિડક્શન કરવાના આપણે. બરાબર? તો એ રિડક્શન માં આપણી પાસે આયન ઓક્સાઇડ, બરાબર, તો એ રિડક્શન માં પહેલા તો તાપમાનના ગાળા નક્કી કરવાનો છે. તાપમાનના ગાળા 500 થી 800 અને પછી 900 થી 1500 કેલ્વિન. આ બે તાપમાનના ગાળા દરમિયાન જોઈશું અને પછી હાયર ટેમ્પરેચરે જોઈશું, ઊંચા તાપમાને. તો પહેલો આપણે તાપમાનનો ગાળો લઈએ. તાપમાનનો ગાળો $500 થી 800 કેલ્વિન. બરાબર? કયા તાપમાનના ગાળાની પ્રક્રિયા જોઈએ? કેલ્વિન દરમિયાનની પ્રક્રિયા, દરમિયાન થતી પ્રક્રિયા. ચાલો, હવે એ પ્રક્રિયા જોઈશું. તો આપણે 500 થી 800 એટલે ઉપરના ભાગમાં હશે. બરાબર? તો ઉપરના ભાગમાંથી આપણે અયસ્ક એટલે આપણે Fe2O3 અને Fe3O4 આયન ઓક્સાઇડ એ અયસ્ક આપણે લખી દઈએ. જોઈએ તો શબ્દ એને શું કહેવાય? અયસ્ક, એટલે કે કાચી ધાતુ અયસ્ક છે. બરાબર? અને કોક તો આપણે નીચે સુધી પહોંચીને બાળવા માટે ઉપયોગ કરેલો ઉષ્મા ક્રિએટ કરીએ આપણે એમાંથી. બરાબર? તો જે આપણા આયન ઓક્સાઇડ છે એનું તબક્કાવાર રિડક્શન કરવાના, અને સૌપ્રથમ એમાં જે આપણો લાઇમસ્ટોન છે એ નીચા તાપમાને આપણે એનું વિઘટન કરીશું. બરાબર? એટલે લાઇમસ્ટોન લઈએ પહેલા તો CaCO3, લાઇમસ્ટોન. બરાબર? એને શું કહેવાય? ચૂનાનો પથ્થર. ચાલો, એનું વિઘટન કરીએ. વિઘટન કરીશું એટલે શું મળે? અંદર CaO વત્તા CO2 શું કરવામાં આવે? તો ગરમ કરવામાં આવે. બરાબર? કેલ્શિયમ કાર્બોનેટ નું CaO વત્તા CO2 માં છૂટું પડી ગયું. બરાબર? હવે આ CO2 ને આપણે છૂટું પાડી દેવો પડે. આ CO2 વાયુ છે બહાર કાઢી નાખવો પડે, નહીં તો પાછો બની જાય. એટલે આપણે શું કરવાનું? અહીં જે કાર્બન મોનોક્સાઇડ જે આપણો અહીંથી બને છે ઉષ્મા સાથે, અને જે CO2 વાયુ ઉત્પન્ન થાય એ નિષ્કાશ વાયુ અહીંથી બહાર નીકળી જશે. બરાબર? એટલે અંદર ઇન્ટરફિયર ન કરે. સમજ પડે છે? ચાલો, આ એક રિએક્શન. હવે આપણી જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ લઈએ. ઓક્સાઇડ પર ધીમે ધીમે આવશે અંદર. ચલો, ઓક્સાઇડ આવી ગઈ. જો ઓક્સાઇડ આવશે એ શું કરશે? એનું રિડક્શન કરવાના, એટલે
Fe2O3 એ અંદર જે કાર્બન મોનોક્સાઇડ જે આપણો ઉત્પન્ન થયેલો હતો કોકમાંથી તેની સાથે પ્રક્રિયા કરશે અને રિડક્શન પામીને આપશે આપણને Fe3O4 વત્તા કાર્બન ડાયોક્સાઇડ. અને કીધું એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અહીંથી બહાર નીકળી જશે. બરાબર. ચાલો એને કેલિબ્રેશન કરો. 3 છે અહીંયા 2 છે એટલે 3 દુના 6 અને અહીંયા 2 3 દુના 6 3 તાલી 9 ને 1 10 4 દુના 8 ને 2 10 કાર્બન એક ઓકે સંતુલિત થઈ ગયું છે આપણું રિએક્શન. બરાબર. ચાલો આ એક સિમ્પલ રિએક્શન હતી. ચાલો હવે અહીંયા જે આપણો Fe3O4 છે તે પણ રિડક્શન પામશે કોની સાથે તો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને એ પણ રિડક્શન પામીને તમને શું આપશે તો FeO CO2 FeO માં રિડક્શન પામશે. ચાલો એને કેલિબ્રેશન કરીએ આપણે તો 3FeO4 5 3 to 5 થઈ ગયું કેલિબ્રેશન. તો જો 500 થી 800 કેલ્વિન ના ગાળામાં જે પ્રક્રિયા થાય છે તે આ પ્રક્રિયા થાય છે. આ 1 આ 2 અને આ 3 પ્રક્રિયા 500 થી 800 કેલ્વિન દરમિયાન થતી પ્રક્રિયા. શું થાય છે ચૂનાના પથ્થરમાંથી છૂટો પડે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ને છૂટો પાડી દેવો પડે નહીં તો પાછો લાઇમસ્ટોન માં ફેરવાઈ જાય. બરાબર. એટલે એ ક્યાંથી અહીંથી ઉપરથી બહાર નીકળી જવાનું ત્યાંથી. બરાબર. પછી આપણી જે અયસ્ક કાચી ધાતુ છે એ કાર્બન મોનોક્સાઇડ જે આપણે કોકને જે બાળેલો એ કોકને બાળે તેમાંથી કાર્બન મોનોક્સાઇડ જે મળેલો એ કાર્બન મોનોક્સાઇડ શું કરશે Fe2O3 સાથે મળીને એનું રિડક્શન કરે અને Fe3O4 માં ફેરવાય. ચાલો અને કાર્બન ડાયોક્સાઇડ ઉપરથી નીકળી જવાનું. ચાલો Fe3O4 છે એ પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે રિએક્શન કરે અંદર જે હોય બરાબર અંદર હોય બીજો બરાબર તો Fe3O4 વત્તા કાર્બન મોનોક્સાઇડ તે રિડક્શન કરશે FeO. તો આટલી જે રિએક્શન છે 500 થી 800 કેલ્વિન ના ગાળામાં થાય છે ઉપર નીચા તાપમાનના ગાળા દરમિયાન. બરાબર. ક્લિયર થાય છે. ચાલો આને લખી લો. એટલે ત્યાર પછી આપણે જે ઊંચા તાપમાન 900 થી 1500 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયાઓ થાય છે એને સમજીશું. બરાબર. આની સમજ પડી તમને? ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? ચલો આને લખી લો. એનો સ્ક્રીનશોટ લઈ લો અને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો. બરાબર. આ લખી કાઢો. હું સર્ચ કરી નાખું છું જરાક વારમાં એટલે પછી આપણે આગળ જઈએ. ચલો લખી લો અને સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ચાલો લખાઈ ગયું 500 થી 800 કે આપણે 500 થી 800 નો જે તાપમાનનો ગાળો તો કેલ્વિનમાં એ લખાઈ ગયો. હવે આપણે આગળ ધીમે ધીમે ટેમ્પરેચર વધારીશું કે એ FeO છે એનું શું થાય. બરાબર. તો હવે આગળનો જે તાપમાનનો ગાળો છે એ છે 900 થી 1500 કેલ્વિનનો તાપમાનના ગાળા દરમિયાન થતી પ્રક્રિયા. બરાબર. કઈ છે તો હવે આપણે 900 થી 1500 જો ધીમે ધીમે ટેમ્પરેચર આપણે વધારીએ ધીમે ધીમે નીચે આવીએ છીએ. બરાબર. અહીંયા સુધી આપણે આવી ગયા. બરાબર. ચાલો અને એક ધ્યાન આપજો કે આપણે અહીંયા ય ઉપર રેફ કરી હતી પણ આયર્ન એ રીતે લખાય છે. બરાબર. આપણે ઇંગ્લિશમાં આયરન બોલીએ એટલે આપણે એ રીતે જરાક લખાય જરાક ગુજરાતી મિસ્ટેક સ્પેલિંગ મિસ્ટેક હતી જરાક સુધારી લેજો. બરાબર. ચાલો ઠીક છે. હવે તો 900 થી 1500 કેલ્વિન તાપમાને શું થાય? હવે આપણે લાસ્ટમાં શું મળેલો હતો? FeO મળેલો હતો. બરાબર. કે Fe2O માંથી Fe3O4 એટલે કે Fe2O3 માંથી Fe3O4 અને Fe3O4 માંથી આપણને શું મળે FeO. હવે તો રિડક્શન. હવે એ આપણે FeO લઈશું પણ અંદર હવે લાઇમસ્ટોન બી છે. બરાબર. તે પણ કંઈક ઇન્ટરફિયર કરશે એ પણ કંઈક કાર્ય કરશે. બરાબર. ચાલો તો આપણે પહેલા FeO નું શું કરીએ તો FeO લઈ લઈએ. ચાલો એ FeO શું કરશે તો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. બરાબર. અને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને તમને આપશે Fe આપણો આયન વત્તા CO2 આ રીતે તમને આયન લોખંડ આપશે. બરાબર. ચાલો હવે એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણો કોલસો કોક તેની સાથે પ્રક્રિયા કરશે. શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ છે વધારો જે આપણી પાસે આવ્યો છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ માં ફેરવાઈ જશે. કાર્બન મોનોક્સાઇડ 2CO થઈ ગયું. ઓકે. ચાલો ઉપરનું તો કેલિબ્રેટેડ જ છે. બરાબર. સંતુલિત જ છે. હવે અંદર કેટલીક અશુદ્ધિઓ હોય. આ જે આયન ઓક્સાઇડ છે આ આયન ઓક્સાઇડ જે આપણે નાખ્યો છે ને એમાં કેટલીક અશુદ્ધિઓ હશે જેવી કે સિલિકા પાર્ટિકલ્સ રેતી. સિલિકાને શું કે રેતી.
સિલિકાની કેટલીક અશુદ્ધિઓ હોય, તો એ સિલિકાની અશુદ્ધિઓને દૂર કરવી પડે. તે કોણ દૂર કરશે? તો આપણી અંદર જે કેલ્શિયમ ઓક્સાઇડ મળેલો હતો, તમે જો 500 થી 800 દરમિયાન આપણે CaCO3 માંથી CaO બનેલો, બરાબર? એ CaO શું કરશે? તો જો એ જે આપણો કેલ્શિયમ ઓક્સાઇડ છે CaO, એ શું કરશે? અંદર જે સિલિકાની અશુદ્ધિઓ હોય SiO2, બરાબર, સિલિકા પાર્ટિકલ સિલિકોન ડાયોક્સાઇડ, તો તેની સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ CaSiO3, અને આને કહેવાય છે સ્લેગ. શું કહેવાય છે? સ્લેગ, અથવા તો સિલિકાની અશુદ્ધિ. સિલિકાની અશુદ્ધિ, બરાબર. જે આપણો કેલ્શિયમ ઓક્સાઇડ છે એ સિલિકોન ડાયોક્સાઇડ, સિલિકાની જે કઈ અશુદ્ધિ હશે તેની સાથે પ્રક્રિયા કરીને CaSiO3 એટલે કે સ્લેગ, આજે સ્લેગ આપણે અહીંયા આજે છૂટો પાડ્યો છે, જો તમે જોઈ શકો છો અહીંયા ઉપર એક ઘન કચરો એ છૂટો પડી જશે, અને આ જે આયન છે એ નીચે આપણી પાસે ચોખ્ખું આયન છે તે આપણને કાચું લોખંડ તે આપણને અહીંયા મળશે. પછી એની પ્રોસેસ કરવામાં, પ્યોર લોખંડ માટે પ્રોસેસ, પણ આપણને Fe આ રીતે મળી જાય, બરાબર. તો આ એક રિએક્શન થઈ. જો ખાસ ધ્યાન આપજો, બહુ વ્યવસ્થિત સમજજો, એકદમ છૂટું પાડીને તમને સમજાવું છું, એટલે તમે મિક્સ થઈ થાય એ પ્રમાણે મેં છૂટું છૂટું સમજાવું છું, બરાબર. ચાલો, આ ત્રણ રિએક્શન તો થઈ. હવે જે તમને મગજમાં એ કે પેલો જે આપણે કોક જે બાળેલો હતો એ કઈ રીતે બનેલો હશે ને એમાંથી શું મળ્યું હશે, તો આપણે એ પણ દર્શાવી દઈએ કે કોક બાળવાની પ્રક્રિયા. જો કોક બાળવાની પ્રક્રિયા અહીંયા કેમ દર્શાવી? મેં તો આપણને ખબર છે કે કોક આપણે અહીંયાથી નીચે સુધી આવે ને અહીંથી આપણે હવા દ્વારા એને ઉપર મોકલીએ છીએ. કોક જ્યારે બળે છે ત્યારે શું થાય છે? તો ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ, નીચે કોક એટલે નીચે કોક બળે ઊંચા તાપમાને બળશે, બરાબર. ઊંચા તાપમાને બળશે એટલે કોક બળે ત્યારે શું? તો C એ આપણો કોક વત્તા બળે એટલે શેમાં બળવાનો? તો હવા એટલે ઓક્સિજન, તો એ આપણને શું આપે ત્યારે? CO2, બરાબર. એ CO2 આપશે, અને કેટલો કાર્બન મોનોક્સાઇડ છે તે કાર્બન મોનોક્સાઇડ પણ છૂટો પાડે છે, બરાબર. ચાલો, તો આ એક પ્રક્રિયા છે કોક બાળવાની પ્રક્રિયા, બરાબર. અને હજુ પણ જો આપણી પાસે આયન ઓક્સાઇડ હોય અંદર, તો એ શું કરશે? એ આયન ઓક્સાઇડ FeO એ શું કરશે? તો એ પણ જે આપણો કાર્બન છે એની સાથે પ્રક્રિયા કરશે, અને Fe CO છૂટું પાડશે. જે આપણો કાર્બન એટલે જે કોક છે તેની પાસે સાથે પ્રક્રિયા કરશે. જો આપણી પાસે હજુ પણ આયન ઓક્સાઇડ હોય અંદર, તે આયન ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરે એટલે કોક સાથે પ્રક્રિયા કરે, અને આપણને Fe જે આપણું કાચું લોખંડ છે એ આપે છે. તો આ છે 900 પણ એક્ચ્યુઅલી આ થોડી ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે, કારણ કે આપણે જોઈ શકો છો ઓલમોસ્ટ 2200 કેલ્વિને આ પ્રક્રિયા જોવા મળે, બરાબર, જે આપણે નીચે જોઈ છે. પરંતુ આપણે NCERT માં એનો જો કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે આપણે લખવાની જરૂર નથી, પણ હું તમને સમજાવવા માટે કહી દઉં કે આ હજુ ઊંચા તાપમાને પ્રક્રિયા છે. આ 3 થાય તો 900 થી 1500, અને આ જે પ્રક્રિયા છે તે ઊંચા તાપમાને થાય છે, બરાબર. કારણ કે અહીંયા તમને મળી ગયો છે, હજુ જો બાકી હોય તો તેનું આ રીતે રિડક્શન થાય છે, બરાબર. હજુ જો અંદર આયન ઓક્સાઇડ થોડો ઘણો જો અહીંયા પડેલો હોય તો એ શું કરશે? હજુ નીચે કાર્બન હશે, આપણી પાસે કોક છે અહીંયા, જો અહીંયા સુધી ધારો કે આ 1500 સુધી તમારો આ Fe મળી ગયો, હજુ થોડો ઘણો છે તો એ નીચે જાય, હજુ ઊંચા તાપમાને જાય, અને ઊંચા તાપમાને શું છે આપણી પાસે? અહીંયા કોલસો છે, આપણે કોલસો શું કરશે? બળવાની પ્રક્રિયા ચાલુ જ છે અહીંયા, તો એ શું કરશે? FeO વત્તા કાર્બન અને Fe છૂટો પાડે, અને એ જે કાર્બન મોનોક્સાઇડ છે પાછો એ ઉપર જાય, એટલે પ્રક્રિયા ચાલુ રહે. જ્યાં સુધી તમારો ઉપરથી પ્રક્રિયા નાખ્યા કરશો ત્યાં સુધી તમને એ લોખંડ મળ્યા કરશે, અને બાકીના નિષ્કાસ હોય એટલે કે જે કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એ ઉપરથી નીકળ્યા કરશે બહાર. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? કે અહીંયા પ્રક્રિયા શું થાય છે? જે આપણો આયન ઓક્સાઇડ હતો જે 500 થી 800 કેલ્વિન તાપમાને એનું રિડક્શન થઈ જાય છે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને, અને આપણને આપણું લોખંડ આપી દે છે Fe, બરાબર, આયન આપી દે છે. અંદર જે કાર્બન હશે એ આપણો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સાથે જે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ આપે, એટલે પાછી અંદર પ્રક્રિયા ચાલુ રહી, એટલે જે પણ જે FeO હોય એ પર્ટિક્યુલર પાછો રિએક્શન કરે અને Fe માં ફેરવાયા કરશે, બરાબર ને. આ કાર્બન મોનોક્સાઇડ શું કરે? અંદર જો હજુ આયન ઓક્સાઇડ હોય તો એને ફેરવ્યા કરશે, બરાબર. અને જો કોઈ અશુદ્ધિ હોય સિલિકાની, તો એ સિલિકાની અશુદ્ધિ કોણ દૂર કરશે? તો સિલિકાની અશુદ્ધિ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી લે, ને CaSiO3 એટલે કે એને સ્લેગ તરીકે ઓળખવામાં આવે. શું? સ્લેગ તરીકે. જે આપણો ઘન કચરો છે, અરે ઘન કચરો એ દૂર થઈ જશે કચરો, બરાબર. હવે અહીંયા આપણને મેન્શન નથી કરવાની કે ઊંચા તાપમાને, પણ કોક બળવાની પ્રક્રિયા શું થાય? તો કોક એટલે કાર્બન, અને બળે કોની સાથે? તો હવાની હાજરીમાં, એટલે કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ.
અને જો આ પ્રક્રિયા 1500 કેલ્વિન સુધી જો તમારો કોઈ આયન ઓક્સાઇડ જો હજુ બાકી રહ્યો હોય, આ લખવાની જરૂર નથી, આ તમને સમજવા માટે કહું છું, તો કોઈ આયન ઓક્સાઇડ હજુ તમારો બાકી હોય, FeO રિડક્શન પામવાનો બાકી હોય, તે શું કરશે, અહીંયા આપણી પાસે કાર્બન છે, બળતો છે અત્યારે કાર્બન અહીંયા ઊંચા તાપમાને, તો એ શું કરશે, FeO કાર્બન સાથે પ્રક્રિયા કરે અને FeO માં રૂપાંતર પામે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. ક્લિયર થાય? આમ પ્રોસેસ ચાલે છે આ વાટ ભઠ્ઠીમાં. ક્લિયર થાય છે? તો આ રીતે આપણે લોખંડ મેળવી શકાય છે. બહુ સિમ્પલ પ્રોસેસ છે, બહુ સાદી રીતે મેં તમને સમજાવી છે. સંકેન્દ્રણ કર્યું, નિસ્તાપન ગુંજન કરી દીધું, વાટ ભઠ્ઠીમાં ઉપરથી નાખી દીધું, વાટ ભઠ્ઠીમાં ઉપરથી નાખ્યું ત્યારે આપણે જોયું કે કોકને બાળી દીધો, કોકને બાળીને શું કર્યું, તો આયન ઓક્સાઇડ જે આપણા અયસ્કો છે, કાચી ધાતુ છે, એને ધીરે ધીરે તબક્કાવાર રિડક્શન કરવાની. તબક્કાવાર રિડક્શન કરે તો 500 થી 800 કેલ્વિન અને 900 થી 1500 કેલ્વિન, તેમાં આપણે રિએક્શન જોઈ, કોક બાળવાની પ્રક્રિયા જોઈ. તો આ રીતે આપણી જે કાચી ધાતુ જે આયન ઓક્સાઇડ છે તેમાંથી આયન જે કાચું લોખંડ તે મેળવવામાં આવે છે અને કાચા લોખંડને પછી પ્રોસેસ કરીને પ્યોર લોખંડ બનાવવામાં, શુદ્ધિકરણની પ્રોસેસ કરવામાં. ક્લિયર થાય છે? અહીંયા જે આપણે છે તે થોડું ઘણું કેવું હોય છે, કાચું છોડ એટલે કે ઇમ્પ્યોર હોય છે થોડું ઘણું, તેને શુદ્ધિકરણ કરવામાં આવે છે. બરાબર? જે આગળ જે ઘન કચરો છે દૂર કરી દીધો. હવે થોડું ઘણું જો ઇમ્પ્યોર હોય તેને શું કરશે, પ્રોસેસ કરીને પ્યોર કરવામાં આવે. ક્લિયર થાય છે? તો આ રીતે લોખંડ મેળવી શકાય છે આ વાટ ભઠ્ઠી દ્વારા. આટલું વ્યવસ્થિત લખી લો, એનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે જે ઉષ્માગતિશાસ્ત્રને આધારે આ પ્રક્રિયાઓ સમજીશું. બરાબર? જે થર્મોડાયનેમિક્સને આધારે આ પ્રક્રિયાને આપણે સમજવાની કોશિશ કરીએ. બાકી અહીંયા પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે કે આ રીતે લોખંડ મળે છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. જો તમને પદ્ધતિ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આટલું લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. ઓકે? ચાલો લખાઈ ગયું, આગળ જઈએ. તો આપણે ઓલમોસ્ટ જે આયન બનવાની જે પ્રક્રિયા છે તેના ઓક્સાઇડમાં એ જોઈ ગયા. બરોબર? તો એ જે પ્રક્રિયા જે પરિણમી છે, જે પ્રક્રિયા થઈ છે, એને સમજવાની કોશિશ કરી કે કઈ રીતે પરિણમી છે, કઈ રીતે પ્રક્રિયા થાય છે, તો શેના આધારે થાય છે, તો એ આપણે ઉષ્માગતિશાસ્ત્રને આધારે સમજીશું. એટલે આપણે હેડિંગ આપીશું, જો આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ, એ તો આપણું મેઇન હેડિંગ છે. એમાં ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કોક આયન, કોક એ ઓક્સાઇડનું કઈ રીતે રિડક્શન કરે છે એ જાણી શકાય છે. સમજ પડે શું વાત કરું છું? કે ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ ની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ દ્વારા જે આપણે જે આપણી વાટ ભઠ્ઠીમાં જે કોકનો ઉપયોગ કર્યો છે, કોક શું, કોક કોલસો જેનો ઉપયોગ કર્યો છે, તે શું કરશે, ઓક્સાઇડ તેનું કઈ રીતે રિડક્શન કરે. બરાબર? કઈ રીતે રિડક્શન કરે છે એ આપણે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક ટર્મિનોલોજી લઈશું, આપણે એને સમજીશું. આપણે જાણી શકાય કે કઈ રીતે પ્રક્રિયા આગળ વધી છે. ક્લિયર? ચાલો તો આપણે જે રિડક્શનના તબક્કા જોયા, બરાબર, કયા તો 500 થી 800 કેલ્વિન અને 900 થી 1500 કેલ્વિન. બરાબર? તો આ જે બધા તબક્કાઓ હતા, જે ઓક્સાઇડનું આપણે આયનમાં રૂપાંતર કર્યું, તો તેમાંનો એક મુખ્ય તબક્કો છે જેને લઈએ તો રિડક્શનના મુખ્ય તબક્કાઓમાંથી એક તબક્કો લઈએ અને એને સમજવાની કોશિશ કરી. રિડક્શનના મુખ્ય તબક્કાઓમાંથી એક. બરાબર? તો એ લઈએ આપણે જે આપણું આયન ઓક્સાઇડ FeO છે આપણી પાસે. બરાબર? એ શું કરે છે, તો કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. બરાબર? અને શું આપે છે, તો આપણને FeO નું રિડક્શન એટલે Fe અને અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે તે છૂટો પડે. આ એક મેઇન રિએક્શન છે. બરાબર? એટલે આપણી રિડક્શન એક વ્યવસ્થિત એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાને આપણે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રને આધારે જો સમજીએ,
બરાબર. તો આપણે એના બે પાર્ટ પાડી દઈએ. બરાબર. એને આપણે પહેલી એમાંથી આપણી આ મેઇન રિએક્શન એમાંથી આ પહેલી બરાબર કે શું તો FeO લઈએ આપણે. તેમાંથી આપણને શું મળે છે તો Fe પ્લસ ઓક્સિજન છૂટો પડે O2 અને અહીં એક છે એટલે આને 1/2 કરી દો. સમજ પડે છે. FeO ખાલી આ પર્ટિક્યુલર બંનેની અલગ અલગ રિએક્શન જોઈએ તો શું થાય છે FeO નું રિડક્શન થશે અને જે આપણો કાર્બન કોક છે એનું ઓક્સિડેશન થશે. તો જોઈએ તો અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રના આધારે સમજીએ. કોના તો ઉષ્માગતિશાસ્ત્રને આધારે સમજીએ છીએ. બરાબર. તો અહીંયા તમે લખી શકો એટલે કે ડેલ્ટા R R મીન્સ કે રિએક્ટર G0 કોની રિએક્શન તો FeO માંથી Fe. આ એક પ્રક્રિયા થી આપણે આ રીતે ગિબ્સ મુક્ત ઉર્જા છે તેને આ પ્રમાણે દર્શાવી કે ડેલ્ટા G0 FeO માંથી Fe. આ એક પ્રક્રિયા. આ રીતે આપણે એનું નોટેશન આપી શકીએ ઉષ્માગતિશાસ્ત્રને આધારે ગિબ્સ ઉર્જાના સંદર્ભમાં. બરાબર. હવે એ જ રીતે આપણી બીજી પ્રક્રિયા છે એ છે કાર્બનની. કાર્બન એ શું કરશે તો એનું ઓક્સિજન છે તે એક્સેપ્ટ કરી રહ્યા એને તો આપણને આપશે CO. જો આ 1/2 કરી દીધો એટલે આપણને CO. તો આ કુલ પ્રક્રિયા છે ને આ રીતે બને છે. કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય અને આપણો આયન ઓક્સાઇડ છે એનો આયનમાં રિડક્શન થયું. તો આ રીતે રિડક્શન પ્રક્રિયા. ચાલો તો અહીંયા તમે જોઈ શકો તો અહીંયા પણ ડેલ્ટા R G0 R મીન્સ રિએક્ટન્ટ હે ને G0 આપણા રિએક્ટન્ટ છે બંને. G0 હવે શું થાય તો C2CO. સમજ પડે છે શું કહેવા માંગુ છું? સમજ પડે છે કે C માંથી CO અને FeO માંથી Fe. બરાબર. તો હવે આપણે જો લખી શકાય કુલ પ્રક્રિયા જો ખાસ ધ્યાન આપજો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને ખ્યાલ છે હું તમને જણાવેલું જ છે આ બધી વસ્તુ. શું કહેવા માંગુ છું હવે કે જો મારી પાસે ડેલ્ટા R G0 FeO to Fe આ એક છે ક્લિયર વત્તા ડેલ્ટા R G0 શું છે C2CO. શું છે C2CO. તેના બરાબર આપણે ટોટલ કેટલી આવે છે ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા R G0. ક્લિયર થાય છે. આ આપણને મળવું જોઈએ શું તો FeCO મળે. બરાબર. તો આપણે આ વસ્તુ કીધી પણ અહીંયા શું વાત કરવાની કે આ જે મૂલ્ય છે તે કેવું મળવું જોઈએ તો ઋણ મળવું જોઈએ. આ મૂલ્ય ઋણ મળવું જોઈએ તો પ્રક્રિયા પરિણમશે એટલે કે થશે અથવા તો કાઉસમાં લખી દઈએ થશે. બરાબર. આપણને ખબર જ છે કે ડેલ્ટા G બરાબર તેનું મૂલ્ય જો નેગેટિવ આવશે ઋણ આવશે આનું મૂલ્ય તો જ આપણી પ્રક્રિયા આપમેળે થશે. નહીં તો આપણે કઈ ને કઈ વસ્તુ અંદર આપવી પડે. બરાબર. એટલે અહીંયા જો નેગેટિવ મૂલ્ય જો ધારો કે પોઝિટિવ મૂલ્ય આવે તો આપણે બહારથી કઈ એને એનર્જી આપવી પડે. બરાબર. અને નેગેટિવ મૂલ્ય મળે તો સારી રીતે પ્રક્રિયા થાય. બરાબર. એવું નથી કે પોઝિટિવ મૂલ્ય આવી જાય એટલે કે પ્રક્રિયા થવાની જ નથી. એ બિન સ્વયંભૂત છે. આપમેળે નથી થવાની. બહારથી તો એનર્જી લઈને થવાની છે જો પોઝિટિવ મૂલ્ય હોય તો. બરાબર. પણ નેગેટિવ મૂલ્ય હોય ને તો પ્રક્રિયા ખૂબ સારી રીતે પરિણમશે. આપણે મળવું જોઈએ તો પ્રક્રિયા સારી રીતે પરિણમશે. આપણે એવી રીતે લખી શકાય સારી રીતે પરિણમશે કે થશે. ક્લિયર થાય છે. એટલે આપણે શું સમજીએ કે ઉષ્માગતિશાસ્ત્રને આધારે જે આપણે આ રિડક્શન પ્રક્રિયા જે જોઈ એ કઈ રીતે શક્ય બને અને કઈ રીતે પ્રક્રિયા પરિણમશે. તો આપણે કીધું કે ભાઈ આ રીતે છે ને ગિબ્સ મુક્ત ઉર્જાને સમજ્યા કે FeO + C it gives Fe + CO. આ એક રિડક્શન એક તબક્કો છે. બરાબર. એને આપણે છૂટું પાડી દીધું તો આપણે શું કરીએ FeO ને છૂટું પાડીએ તો Fe અને 1/2 O2 છૂટો પડે. પછી કાર્બન છે આપણો કાર્બનનો આપણે ઓક્સિડેશન તો કાર્બન મોનોક્સાઇડ
હવે આ બંને તબક્કાને આપણે સરવાળો કર્યો અને જે ડેલ્ટા જી મળે એ કેવું મળવું છે? નેગેટિવ મળે તો તમારી પ્રક્રિયા છે તે ખૂબ સારી રીતે પરિણમશે. બરાબર, આ વસ્તુ છે. હવે આ મૂલ્ય નેગેટિવ કઈ રીતે આવે એ સમજવા માટે આપણે એનો આલેખ દર્શાવીશું. બરાબર, અને એને આલેખ પરથી સમજવાની કોશિશ કરીએ. બરાબર, સમજ પડે શું કહેવા માંગુ? કે આ જે મૂલ્ય છે નેગેટિવ કઈ રીતે મળે છે આપણને એ જોઈશું. એના માટે આપણે આલેખ દોરીએ અને આલેખ પરથી કેટલીક બાબતો સમજીએ. ક્લિયર થાય છે? ચાલો, તો આને પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, એને સમજવાની કોશિશ કરો એટલે આપણે આગળ જઈએ. ચલો લખી લો આને. ચાલો, લખાઈ ગયું. તો આગળ જઈએ. હવે આપણે આલેખ દ્વારા સમજૂતી મેળવીશું. બરાબર, થર્મોડાયનેમિક્સ ના સિદ્ધાંત પ્રમાણે. ચાલો, તો ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ ને આપણે સિદ્ધાંત લઈને આલેખ દોરીએ તો આપણે અહીંયા જોઈએ. તમે પણ સાથે દોરો એટલે તમને ક્લિયર થઈ જાય. પછીની તો ઘણા બધા અંદર પ્રક્રિયકો આવી જશે તો તમને અટપટું લાગે. બરાબર, એટલે સાથે દોરતા જાઓ. કે આપણે આ રીતે x અક્ષ લઈ લો. બરાબર, લીધો બધાએ. આ બાજુ આ રીતે y લઈ લો. ક્લિયર? ચાલો, અને આપણે સમજવાની કોશિશ કરીએ. તો આપણે મુદ્દા પણ લખતા જઈએ. પહેલો મુદ્દો ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ. જેવું લખીશું તેવું આપણે અહીં કરતા જઈશું. ચલો, ડેલ્ટા જી વર્સિસ ટી નો આલેખ એટલે તો અહીંયા ડેલ્ટા જી આવશે. અહીંયા આપણે આવશે ડેલ્ટા જી. બરાબર, ડેલ્ટા જી એટલે શેના પર આવશે? તો કિલો જૂલ પર મોલ. કિલો જૂલ પર મોલ એટલે મોલ ઇનવર્સ કિલો જૂલ પર મોલ. ચલો, આ ડેલ્ટા જી આવી ગયો આપણો આ સાઈડ ઉપર. ચાલો, અહીંયા આપણે ટી લઈ લઈએ. આપણો ટી છે. ચલો, એમાં દર્શાવીએ તો ડેલ્ટા જી છે આપણે કેવી હોવી જોઈએ? નેગેટિવ વેલ્યુ હોવી જોઈએ ને. તો ચાલો આપણે નેગેટિવ વેલ્યુ અહીં દર્શાવીએ. -600 થી સ્ટાર્ટ કરીએ. -600 ઉપર ઘટતી જાય -500 ઉપર હજી ઘટતી જાય. જગ ઉપરથી લઈએ -500. પછી આપણે અહીં લેવાની છે એક યાદ રાખવાની છે વેલ્યુ 447 -447. પછી અહીંયા આવશે -400. પછી અહીંયા આવશે -300 અને એની વચ્ચે પણ -341 એક વેલ્યુ યાદ રાખવાની છે. જો જે યાદ રાખવાની છે એના નીચે મેં અંડરલાઈન કરું છું. 447 અને 341 માઈનસમાં. હા ને, બધી વેલ્યુ કેવી આવશે? માઈનસમાં આવશે. ચાલો, અને ઉપર આવશે 200 -200. તો અહીંયા સુધી ઇનફ છે. આ આપણી ગિબ્સ મુક્ત ઉર્જા આપણે દર્શાવી દીધી. ચાલો, હવે અહીંયા ટેમ્પરેચર દર્શાવીએ તો 500 થી દર્શાવીએ. 500 ડિગ્રી સેલ્સિયસ, પછી 1000 ડિગ્રી સેલ્સિયસ. હું બોલું છું, ન દેખાય તો તમે જોજો એ રીતે. 500 ડિગ્રી સેલ્સિયસ, 1000 ડિગ્રી સેલ્સિયસ, પછી આવશે 1500 ડિગ્રી સેલ્સિયસ, પછી 2000 ડિગ્રી સેલ્સિયસ અને આવશે 2500 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, આ રીતે આપણે ટેમ્પરેચર દર્શાવીએ. બરાબર, ચાલો 500 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં પણ દર્શાવી દઈએ. બરાબર, એટલે આપણને બંને વસ્તુ ક્લિયર. એટલે 773 કેલ્વિન. બરાબર, ચાલો અહીંયા કેટલા છે? તો 1273 કેલ્વિન. એ જ રીતે અહીંયા કેટલા આવશે? તો 1773 કેલ્વિન આવશે. બરાબર ને, કેલ્વિનમાં પણ સાથે દર્શાવી દેવાનું. પછી અહીંયા આવશે 2273 કેલ્વિન અને એ જ રીતે અહીંયા આવશે 2773 કેલ્વિન. ટેમ્પરેચર તમારે યાદ રાખવાના છે. આ ટેમ્પરેચર દર્શાવ્યા છે આપણે. ઓકે, ક્લિયર થાય છે? આ ટેમ્પરેચર અને આપણી ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી વર્સિસ ડેલ્ટા ટી નો આલેખ. ક્લિયર? ચાલો, હવે એમાં શું જોવા મળે છે તે પહેલા આપણે જોઈએ. તો એક પર્ટિક્યુલર ટેમ્પરેચર આપણે લેવાનું છે. બરાબર, તો પહેલા હું તમને એક ગ્રાફ બતાવું કે મુદ્દો લખી દઉં. અહીં Fe to FeO ઉપર તરફ અને C થી CO નીચે તરફ અને 1073 કેલ્વિને પ્રતિચ્છેદન પામે છે. જેવું લખીએ છે તેવું કરવાનું છે આપણે.
Fe માંથી પહેલા આપણે ઓક્સાઇડ અહીં કેવી રીતે મળે, પછી એનો આપણે રિવર્સ કરીશું. એ શું છે મેં તમને સમજાવીશ, તમે અત્યારે એને ધ્યાનમાં રાખો, કારણ કે આપણે ગિવ્સ મૂકતું જે માઈનસમાં છે એના પરથી આપણે એને સમજવાનું છે. એટલે Fe માંથી FeO અને C માંથી CO. તો Fe માંથી FeO ઉપર તરફ જાય છે, C માંથી CO નીચે તરફ આવે છે, અને બંને જોડાઈ ક્યાં છે, એટલે કે બંને છેદે ક્યાં છે, તો 1073 કેલ્વિન. તો આપણે જો દોરવાની કોશિશ કરીએ, આ રીતે એક ઉપર દર્શાવ્યું, એ આપણું શું છે, તો Fe માંથી FeO, એટલે Fe માંથી FeO એટલે કેવું થશે, તો Fe plus O2 it gives FeO. ચલો O2 છે એટલે આપણે એને કેલિબ્રેશન કરીએ તો અહીંયા 2 ને અહીંયા 2. ચલો Fe માંથી FeO મળી ગયું, આ એક ક્લિયર થઈ ગયું. ચાલો હવે એક આપણે નીચે લાવી, આપણે છે ને 1073 કેલ્વિને છેદવાના છે બંને, એટલે એ રીતે આપણે નીચે લાવવાના છે વ્યવસ્થિત. જો આપણે 1073 અહીંથી ખેંચી લઈએ ઉપર, એટલે આપણે એને એ પ્રમાણે એમ કરીને નીચે લાવીશું. આ નીચે લાવીએ આપણે, બરાબર. ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવવો જોઈએ, થોડો આપણો વાંકો આવે છે, પાછો એને વ્યવસ્થિત કરી દેવો આ રીતે. અને કેટલા ટેમ્પરેચર છે, તો 1073 આપણે એને નીચે લાવવાનો છે. આ ગ્રાફ 1073 કેલ્વિને છેદન પામે છે. કયું, તો આ છે આપણું ટેમ્પરેચર 1073 કેલ્વિન. 1073 એટલે કેટલું, તો 800 ડિગ્રી સેલ્સિયસ. કેટલા, 800 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. આને અહીંયા પ્રતિચ્છેદન થયું. પ્રતિચ્છેદન કોનું થયું, તો અહીંયા આપણું C માંથી CO બને. C માંથી CO એટલે C plus O2 it gives CO. ચલો તો એને કેલિબ્રેશન કરો, અહીંયા 2 અહીંયા 2. ચલો એક ફંડામેન્ટલ ક્લિયર થયો. શું કર્યું, બહુ સિમ્પલ, મારી સાથે તમારે દોરવાનું પાછું સમજાવું છું કે ડેલ્ટા G વર્સિસ ડેલ્ટા T નો આલેખ દોર્યો. શેના માટે, તો આપણે સમજવાના છે કે કેવી રીતે રિડક્શન થાય છે આયનનું, બરાબર. તો રિડક્શન સમજવા માટે પહેલા તો શું કરવાનું કે ઓક્સાઇડ કઈ રીતે બન્યો છે, Fe માંથી FeO, બરાબર, તે ઉપર તરફ, બરાબર, એ સમજવાની કોશિશ કરીએ આપણે. એના પરથી આપણે રિવર્સ જઈશું. એટલે ચિંતા નહીં કરો, તમને એમ થાય કે ઓક્સાઇડ થોડી બનાવવાનું છે, આપણે આયન બનાવવાનું છે, એ જઈશું રિવર્સ. ખાલી તમે અત્યારે ધ્યાન આપો, બરાબર. અને બીજું છે C માંથી CO, બરાબર, તો એ નીચે તરફ જાય છે અને આ ઉપર તરફ, ને બંનેનું પ્રતિચ્છેદન છે તે 1073 કેલ્વિન તાપમાને થાય છે, બરાબર. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો હવે અહીંયા જે વચ્ચેનું ટેમ્પરેચર છે, અહીંયા આની આસપાસ જે 300 અને 400 ની આસપાસનું જે ટેમ્પરેચર છે, ત્યાં તમને C plus O2 it gives CO2 પણ જોવા મળશે, બરાબર. આના વચ્ચે આ આપણે બધા જે ટેમ્પરેચર લખીએ છીએ એ બધા કેવા છે, ટેમ્પરેચર અને એ આશરે આપણે એઝ્યુમ કરીએ છીએ કે આવું થયું હશે. એટલે થોડું ઉપર નીચે, હવે તમે કેવું બુક્સમાં એકદમ એક્ઝેક્ટ આપ્યું હોય ને આપણે લાઈન દોરીએ છીએ તો થોડું ઉપર નીચે થાય, પણ આપણે એ ટેમ્પરેચરની વચ્ચેની વાત કરીએ છીએ, બરાબર. ને એમ્બિટ આપણે ટેક્સ્ટ બુકમાં કીધું છે કે આશરે ટેમ્પરેચર લેવામાં આવ્યા છે, બરાબર. એટલે આપણે આની નજીકનું ટેમ્પરેચર વિચારી શકાય, બરાબર, પ્લસ માઈનસ થઈ શકે. ઓકે, ચાલ તો આ બે વસ્તુ ક્લિયર થઈ. અને આ 500 થી ટેમ્પરેચર ને થોડું ઉપર જાય ત્યાં પણ એક CO2 જોવા મળે છે, અને એ CO2 છે આપણો CO plus O2 it gives CO2. તો એને પણ આપણે કેલિબ્રેશન કરી શકીએ કે CO એને 2 કરી દો. તો હું બોલું છું આ 500 વાળી આ લાઈન માટે કે CO plus O2 it gives CO2, અહીંયા 2 કરી દઈએ. ચલો એટલે થઈ ગયા આપણા 4 ને આ કેલિબ્રેશન. તો આ ચાર વસ્તુ તમારે પહેલા તો યાદ રાખવાની છે. જો પહેલેથી આપણે 300 ની ઉપર થઈને નીચે લઈ આવ્યા, 447 પર થઈને ઉપર લઈ ગયા. હવે આ વસ્તુ છે તેમાં જોયું આપણે કે Fe અને FeO તે ઉપર તરફ જાય, C થી CO એ નીચે તરફ જાય. પછી આ 1073 કેલ્વિન નું જે આપણું ટેમ્પરેચર છે, આ 1073 કેલ્વિન નું આ ટેમ્પરેચર છે, બરાબર. તો તેના ઉપરથી તેની ટેમ્પરેચર જો આપણે વધારી આગળ જાય છે ટેમ્પરેચર, ત્યારે શું જોવા મળે છે કે Fe FeO ની લાઈન ઉપર તરફ જાય છે અને જે C CO ની લાઈન છે તે કેવી નીચે તરફ જાય છે. તો આપણે લખી શકાય એના પરથી. તો અહીં ડેલ્ટા G ડેલ્ટા RG નોટ શું, તો C CO is less than ડેલ્ટા G નોટ Fe FeO ગ્રેટર ધેન થાય છે, બરાબર. ઉપર જાય એટલે ગ્રેટર ધેન બતાવીને નીચે આવે છે લેસ ધેન બતાવી, બરાબર. હવે
અહીં 1073 કેલ્વિન તાપમાન કરતા ઊંચા તાપમાને, ખાસ ધ્યાન આપજો, 1073 કેલ્વિન તાપમાન કરતા ઊંચા તાપમાને કોક એ FeO નું રિડક્શન કરશે. શું કરશે? રિડક્શન થશે તો તમને આયન મળશે. બરાબર? ચાલો, તો અહીંયા આપણે હવે જોઈએ કે રિડક્શન કઈ રીતે થાય છે ઊંચા તાપમાન. તો એ ઊંચું તાપમાન છે, આશરે યાદ રાખવાનું છે 1673 કેલ્વિન. કેટલું? 1673 કેલ્વિન. આપણે અહીંયા ઉપરથી દર્શાવી દઈએ આને. આ આપણું 1073 કેલ્વિન એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ. 1073. બરાબર? હવે આપણે 1673 કેલ્વિન 1673 કેલ્વિન આપણે જોવાનું છે. હવે બે લાઈન ખાસ જોવાનું છે. જો તમારે લાઈન દોરવાની, એક 447 પરથી દોરવાની છે અને એક છે તમારે -341 પરથી આ Fe માટે. જો આપણે આ એક લાઈન આ જો રેડ થી દર્શાવું છું અને આ એક લાઈન, આ બંનેને આપણે 1673 આપણે નજીક લાવવાના છે. કયા? તો 1673 આપણે એને છેદવાના છે. જોજો, સમજવાની કોશિશ કરજો, ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ લાઈનને અહીંયા આપણું 1673 કેલ્વિન છે એ તાપમાને આપણે લઈ જઈએ. બરાબર? તો આ રીતે આપણે છેદી શકાય. બરાબર? આ લાઈન અહીંયા જોવા મળે છે. જો મેં કઈ નથી કર્યું, માત્ર -341 છે આપણે ગિબ્સ મુક્ત ઉર્જા, તેને Fe વાળી લાઈન સાથે જોડ્યું. -447 છે એને આપણો CCO. આપણે જે મેઈન બે રિએક્શન જે આપણે જોઈ, જે ઓક્સિડેશન અને રિડક્શન મેં તમને કીધું તે FeO માંથી Fe વાળી રિએક્શન જોઈ અને C માંથી CO આપણે જે બતાવ્યું તે તમને પહેલા. બરાબર? તો તે બંને જોયું અને આ જે ટેમ્પરેચર છે કેટલું જોવા મળે છે? 1673 કેલ્વિન. કેટલું? 1673 કેલ્વિન એટલે કેટલા સેલ્સિયસ થવાના? કેવું? 1400 ડિગ્રી સેલ્સિયસ. કેમ? તો 1400 ને 2 673. બરાબર? તો 1400 ડિગ્રી સેલ્સિયસ અને 1673 કેલ્વિન. તો FeO નું રિડક્શન કરશે ઊંચા તાપમાને, 1073 કરતા ઊંચા તાપમાને. અને એમાં ખાસ લખી શકાય કે આ રિડક્શન પ્રક્રિયા આશરે 1673 કેલ્વિન તાપમાને થશે. એટલે તાપમાનનો ગાળો કયો છે? તાપમાનનો ગાળો 900 થી 1500 કેલ્વિન છે. બરાબર? એ આપણે જાણીએ જ છે. જો શું છે, આપણે શું જોઈએ છે કે કઈ રીતે રિડક્શન થાય છે. બરાબર? હવે હું તમને ફાઇનલ પ્રક્રિયા કહી દઉં કે રિડક્શન પ્રક્રિયા કઈ. હવે આપણે પહેલી પ્રક્રિયા લખીએ. જોજો શું થાય છે. તો FeO, ખાસ ધ્યાન આપજો, FeO. બરાબર? એમાંથી શું મળે છે આપણને? Fe, આપણો આયન મળે છે. ચલો ઓક્સિજન છે એટલે O2. ચલો O2 એટલે અહીંયા 2Fe કરી દેવો અને અહીંયા 2 કરી દેવો એટલે તમારું કેલિબ્રેટેડ થઈ જાય કે 2O 2Fe ક્લિયર. ચાલો, આ એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયા માટે જો તમે તો આપણે આ પ્રક્રિયા માટે જો અહીંથી જો આ ખાસ ગિબ્સ મુક્ત ઉર્જા તમને અહીંયા બતાવું છું. ગિબ્સ મુક્ત ઉર્જા કેટલી છે Fe માટે? તો -341 છે. બરાબર? અને અહીંયા જો આટલેથી CCO ની છે, આપણે એ C લખેલો છે. જોજો ખાસ, ટ્વાઇસ C છે, ટ્વાઇસ C પ્લસ O2. તો આના માટે ખાસ કેટલી છે? તો -447 ડેલ્ટા G ને આ પણ ડેલ્ટા G. ચાલો, તો હવે અહીંયા જો આ જે -341 ડેલ્ટા G છે એ શેમાં? તો Fe માંથી FeO ની છે. તો આપણે તો શું જોઈએ? FeO માંથી Fe જોઈએ ને, એટલે આપણે એને પ્લસ લખીશું. જો હવે તમને ક્લિયર થઈ ફંડામેન્ટલ કે મેં કેમ Fe માંથી FeO લખ્યું તે માઈનસ માટે. બરાબર? પ્રક્રિયા થઈ છે તો આપણે કઈ લખવાની? FeO માંથી Fe લખીશું તો એ પ્લસ લખીશું. એટલે અહીંયા મૂલ્ય કેટલું લખીશું? ડેલ્ટા G નોટ બરાબર શું લખીશું આપણે? +341 કિલો જૂલ પર મોલ, એટલે કિલો જૂલ ઇન્ટુ મોર ઇન્વર્સ. જો +341 આ મૂલ્ય તમારે ખાસ, હું મોટા અક્ષર લખું છું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કેટલું? તો +341. બરાબર?
અહીંયા માઈનસ છે, આ બધી માઈનસ છે. માઈનસ કેમ લખીએ? તો માઈનસ જે આપણું ડેલ્ટા જી નું મૂલ્ય હોય તો પ્રક્રિયા ખૂબ સારી રીતે આગળ વધે, ખૂબ સારી રીતે પરિણમે. બરાબર. ચાલો હવે આ એક રિએક્શન થઈ ગઈ. ક્લિયર? ચાલો બીજી રિએક્શન કઈ છે આપણી? સી વાળી, કાર્બન કોક વાળી. કે સી માંથી શું બને છે આપણને? CO. તો એ શું કરશે? અહીંયા O2 સાથે રિએક્શન કરશે અને CO એટલે આપણે અહીંયા 2 કરી દઉં, અહીંયા 2 કરી દઉં. ચાલો અહીંયા તમને શું જોવા મળે છે? તો એમાં તમે જો કે ડેલ્ટા G નોટ, તો એ તો જે સેમ એઝ નીચે આવે છે કેટલું છે? તો તમે જોઈ શકો છો, આ બતાવ્યું છે -447 is equal to -447 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ક્લિયર થાય છે? હવે તમે જો કે આનો જે આપણે સરવાળો કરીએ કેટલાનો? તો જો +341 -447. ચલો કરો, કેટલા આવે? આઈ થિંક જો આપણે જોઈએ તો કેટલા આવવો જોઈએ? કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેટ કરો. -53 કેટલો આવવો જોઈએ? -53 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ આટલો આવશે. તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા જી નોટ બરાબર કેટલા મળે છે આપણને? આપણે ડાયરેક્ટ લખી આવીએ. ડેલ્ટા જી નોટ બરાબર -53 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચેક કરજો 53 છે કે? ઓકે, -53. આ યાદ રાખો છે. કેમ? તો એ તમને મૂલ્ય છે તો તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય. તો હવે જોઈ શકો તમે કે નેગેટિવ મૂલ્ય, ઋણ મૂલ્ય મળે છે. ઋણ મૂલ્ય પ્રક્રિયા સારી રીતે પરિણમશે. ને આપણને એ જોઈતું હતું. આ રીતે તમારી પ્રક્રિયા થાય એ ઉષ્માગતિ શાસ્ત્રના આધારે આપણે આવી રીતે સમજી શકાય. જો હવે એકદમ સિમ્પલ રિવિઝન તમને કરાવું. તમે ગ્રાફ દોર્યો જશે સાથે. બરાબર. આપણે સિમ્પલ ડેલ્ટા જી વર્સિસ ટી નો ગ્રાફ દોરવાનો છે. બરાબર. ગિબ્સ ઉર્જા વર્સિસ ટેમ્પરેચર. ચલો બધી ગિબ્સ ઉર્જા છે આપણે નેગેટિવ દર્શાવીએ તો કેમ? તો નેગેટિવ મૂલ્ય હોય, ઋણ મૂલ્ય હોય તો પ્રક્રિયા ખૂબ સારી રીતે પરિણમે. આપણે જાણીએ છીએ કે આપમેળે થાય. બરાબર. ચાલો તો આપણે એના મૂલ્ય -600 -500 પછી તમને યાદ રાખવા કીધા છે -447 પછી 400 પછી -341 તમને યાદ રાખવા કીધું. આ બે ટેમ્પરેચર તો તમારે યાદ રાખવાના છે. પછી -300 અને -200. જો માઈનસ કહું છું ઋણ મૂલ્ય ટેમ્પરેચર છે આપણા તો કેલ્વિનમાં તો 773 1273 1773 એમ કરીને 500 ના ગેપ રાખીને આપણે બધા કેલ્વિન અને સેલ્સિયસમાં દર્શાવી દીધા છે. બરાબર. ચાલો હવે પહેલું વસ્તુ શું કરવાની છે કે અહીં Fe માંથી FeO એ ઉપર તરફ, પછી C માંથી CO એ નીચે તરફ, અને તમે જોવો છો કે પ્રતિચ્છેદન ક્યાં પામે છે? તો 1073 કેલ્વિને એ બંને એકબીજાને છેદે છે. તો હું શું કર્યું? જોજો પાછું કોઈ નહીં દોર્યું તો 447 સીધું ઉપર લઈ જાવ આપણે. Fe માંથી FeO લખી દેવાની રિએક્શન આ રીતે. ચાલો પછી 300 થી જરાક ઉપરના ટેમ્પરેચર આશરે જાય છે. 300 થી થોડા ઉપરના ટેમ્પરેચર થી એને નીચે લાવો. C માંથી CO શું છે? C માંથી CO એટલે 2C + O2 it gives 2CO. ચલો આ બે વસ્તુ થઈ પહેલા. પછી એ બેના વચ્ચેના 400 થી -400, આજે આપણું -400 ટેમ્પરેચર છે, -400 થી -300 એ વચ્ચેના કોઈ ટેમ્પરેચર તમને C + O2 it gives CO2 મળશે. ચલો ત્રણ વસ્તુ થઈ. ચલો અને એક ચોથી વસ્તુ કે CO2 એક જગ્યાએ પાછો બને છે તે -500 નજીક જ્યારે ઉપર જાય છે ત્યારે ત્યાં એક રિએક્શન જોવા મળે છે કે CO + O2 it gives CO2. હવે આપણને કામ શેનું છે? તો આ બેનું જ કામ છે. કારણ કે જો બહુ સારી રીતે ટેમ્પરેચર જો જેટલું ઋણ મૂલ્ય વધારે હોય માઈનસ આપણું કેવું છે તો આ C + O2 it gives CO છે તો એનું આપણને મૂલ્ય કેટલું છે? -447. બરાબર. અને આપણે બહુ ખૂબ સારું મૂલ્ય કહેવાય ઋણ મૂલ્ય. એના આધારે આપણે જોઈએ તો આપણને ડિફરન્સ પણ ખૂબ સારો મળ્યો. બરાબર. અને જેટલું ઋણ મૂલ્ય સારું મળે એટલે આપણે રિએક્શન સારી થાય. બરાબર. તો આપણને મેઈન કામ શું છે? તો Fe માંથી FeO નું અને C માંથી CO નું. બરાબર. તો હવે એને સમજવું હોય તો મેં શું કર્યું? 341 થી લાઈન ખેંચી લીધી અને FeO સાથે જોડી દીધી. જો આ લાઈન જોડી દીધી. ઓકે. પછી શું કર્યું મેં? તો C માંથી CO વાળી લાઈન જોડી દીધી અને કે -447 તો બંનેની ગિબ્સ ઉર્જા લખી દીધી. ક્લિયર થાય? જો સમજવાની કોશિશ કરજો. બરાબર. તો હવે આપણે આ ગ્રાફ પરથી લખીએ કે અહીં ડેલ્ટા G નોટ C CO
જે CCO વાળું છે તે, અને FeFeO તો Fe ઉપર તરફ જાય છે અને પેલું નીચે તરફ જાય છે, એટલે આપણે લેસ ધેન દર્શાવ્યું. બરાબર. આ બી તમને એક વખત MCQ માં પૂછી શકાય, પૂછવું હોય તો. બરાબર, એટલે એને પણ ધ્યાનમાં રાખો. હવે અહીં 1073 તાપમાન કેલ્વિન તાપમાન કરતા ઊંચા તાપમાને કોક જે આપણો કોલસો એ FeO નું રિડક્શન કરશે, અને તાપમાનનો ગાળો કયો હતો 900 થી 1500, અને કયા તાપમાને આશરે 1673 કેલ્વિન તાપમાને રિડક્શન થશે. બરાબર, એ વસ્તુ આગળ આપ સમજાવે. અને પછી ફાઇનલી રિએક્શન કે FeO માંથી Fe. હવે અહીંયા જોવાનું કે અહીંયા Fe માંથી FeO, તો અહીંયા શું કર્યું, FeO માંથી Fe, તો અહીંનું મૂલ્ય કેટલું છે તમારું -341 છે, તો આપણે અહીંયા લખીએ +341. અહીંયા તો આપણું C માંથી CO જ થાય છે, એટલે C માંથી CO. બરાબર, કેલિબ્રેશન કરી દેવાનું. બરાબર, તો તમને મળે છે -447. બરાબર, તો એને જ્યારે આપણે સોલ્વ કરીએ +341 -447, તમારી પાસે ડેલ્ટા G નું મૂલ્ય મળશે -53 કિલોજૂલ પર મોલ, અને ઋણ મૂલ્ય ખૂબ સારું મૂલ્ય, તે ખૂબ સારી પ્રક્રિયા પરિણમે છે. આપણે ક્લિયર થાય છે. તો આ રીતે આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રને આધારે જે આપણું આયન ઓક્સાઇડ નું જે રિડક્શન થાય છે અને આપણને જે આયન મળે છે એ આ રીતે સમજી શકાય. ક્લિયર થાય છે. તો ગ્રાફ છે ને 2 થી 3 વખત તમે રિવાઇન્ડ કરો, મેં છૂટું પાડીને જ આપણે દોર્યો છે. બરાબર, એને સમજવાની કોશિશ કરો. ગિબ્સ મૂવ જતા બધી આપણી કેવી હોય, નેગેટિવ હશે. બરાબર, ઋણ મૂલ્ય એટલે સારી રીતે પ્રક્રિયા થાય એ મગજમાં રાખવાનું તમારે. બરાબર, અને હવે ખાલી 4 ટેમ્પરેચર જો તમે યાદ રાખો હોય, આ તો કોમન છે આપણે, 4 યાદ રાખવાના કયા, તો 1073 1673 આ બે ટેમ્પરેચર, અને ગિબ્સ મૂવ ઊર્જા કહીએ આપણે તો -341 અને -447. આટલી વસ્તુ તમારે મગજમાં ફીડ કરી દેવાની. આ ગિબ્સ મુક્ત ઊર્જા અને આ બે ટેમ્પરેચર 1073 અને 1673 કેલ્વિન. આ 4 વસ્તુ તો તમારે યાદ જ રાખવાની. આ બે રિએક્શન યાદ રાખો એટલે થોડો તો તમને ગ્રાફમાં ખ્યાલ આવી જ જશે. અને રિવાઇન્ડ કરીને જો વ્યવસ્થિત સમજો, એને સ્ક્રીનશોટ લઈ લેવું, લખી લેવું. 4 થી 5 વાર આની પ્રેક્ટિસ કરો, મોસ્ટ ટાઈમ બી છે. બરાબર, ચલો લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું. અને જો તમને આમાં સમજ પડી હોય, તમને વિડિયો ગમ્યો હોય તો તમે થમ્સ અપ આપો, અન્ડરસ્ટુડ સર લખો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરાબર, ચલો આટલું કમ્પ્લીટ કરો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું, આગળ જઈએ. તો આપણે શું જોઈ ગયા, આયન નું તેના ઓક્સાઇડ માંથી નિષ્કર્ષણ, એટલે કે તેના ઓક્સાઇડ માંથી આપણે આયન મેળવી લીધો. બરાબર, એના માટે રિએક્શન, વાટભઠ્ઠી આપણે બધી જોઈ ગયું એ વ્યવસ્થિત રીતે. ત્યારબાદ આપણે ઉષ્માગતિશાસ્ત્ર જે સિદ્ધાંત છે ડેલ્ટા G, બરાબર, તેના આધારે આપણે રિએક્શન પ્રક્રિયા જે કોક જે છે એ ઓક્સાઇડ કઈ રીતે રિડક્શન કરે એ પણ આપણે જોઈ ગયા. હવે જે આપણને આયન મળી ગયું છે, જે લોખંડ મળી ગયું છે, અંતે જે આપણે FeO માંથી Fe મેળવી લીધું, એ જે લોખંડ જે મળ્યું છે એ કયા પ્રકારનું હોય, એને કઈ રીતે સમજી શકાય. તે 3 પ્રકારના લોખંડ આવે છે. એક છે કાચું લોખંડ, બીજું છે ભરતર લોખંડ, અને ત્રીજું છે ઘડતર લોખંડ. બરાબર, ચલો તો પહેલા તો નામ આપી દઈએ કે 3 પ્રકારના લોખંડ છે. એક કાચું લોખંડ, બીજું છે ભરતર લોખંડ, અને ત્રીજું છે ઘડતર લોખંડ. બરાબર, કાચું, ભરતર અને ઘડતર. આ 3 લોખંડ વિશે આપણે સમજૂતી મેળવવાની છે, અને આ ઇમ્પોર્ટન્ટ છે, શોર્ટ ક્વેશ્ચન માં તમને પૂછી શકાય. બરાબર, ચાલો તો પહેલું લઈએ આપણે કાચું લોખંડ. કાચું લોખંડ, એને સમજવાની કોશિશ કરીએ કે કાચું લોખંડ કોને કહેવાય. બહુ સિમ્પલ છે, શાંતિથી સાંભળો અથવા તમે નોટ કરતા રહો સાથે. તો વાટભઠ્ઠીમાં જે પ્રક્રિયા થઈ, અંતે જે આપણને આયન મળે છે એ 4% કાર્બન વાળું હોય છે. પહેલો મુદ્દો તે દર્શાવીએ કે વાટભઠ્ઠી માંથી મળેલ આયન એ 4% કાર્બન ધરાવે છે. કેટલું? 4% કાર્બન ધરાવે છે. આના પરથી આપણે સમજવાનું છે કે બરાબર. પછી કેટલીક અશુદ્ધિઓ, અલ્પ પ્રમાણમાં કેટલીક અશુદ્ધિઓ ધરાવે છે, તેમજ અલ્પ પ્રમાણમાં કેટલીક અશુદ્ધિઓ જેવી કે
કઈ કઈ તો સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ અશુદ્ધિઓ ધરાવે છે. બરાબર. એટલે જો 4% જેટલો કાર્બન ધરાવે છે, એ જે આપણને વાટ ભઠ્ઠીમાંથી જે આયન મળે છે, આવી કેટલીક અશુદ્ધિઓ ધરાવે છે, તો આવું જે આયન છે એને કહેવાય કાચું લોખંડ. તો આવા આ ઉપરોક્ત આયન એટલે કે લોખંડને કાચું લોખંડ કહે છે. કાચું લોખંડ કહે છે. ક્લિયર? અને આ જે કાચું લોખંડ છે એને તમે જુદા જુદા આકારમાં ઢળી શકાય છે. આ કાચા લોખંડને જુદા જુદા આકારમાં ઢળી શકાય છે. ક્લિયર? તો આ કાચા લોખંડની વાત છે. એટલે મેઈન વસ્તુ યાદ રાખવાની છે કે 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ જેવી અલ્પ પ્રમાણમાં અશુદ્ધિ ધરાવે. તો આવું જે કાર્બન છે, આવું જે આયન છે આપણી પાસે, આવું જે લોખંડ છે એને કહેવાય કાચું લોખંડ. બરાબર? ક્લિયર? ચાલો, ત્યાર પછી છે આપણી પાસે બળતર લોખંડ. બળતર લોખંડ. ચાલો, બળતર લોખંડ કોને કહેવાય? તો બળતર લોખંડ પહેલા તો કાચા લોખંડ કરતા અલગ છે. પહેલી વસ્તુ તો મગજમાં આ ક્લિક કરજો. એટલે પહેલો મુદ્દો લખો કે બળતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે. બરાબર? હવે કઈ રીતે અલગ છે? તો વાટ ભઠ્ઠીમાંથી, એટલે કે વાટ ભઠ્ઠીની મદદથી, બરાબર, વાટ ભઠ્ઠીની પ્રક્રિયાથી મેળવી શકાય. તો વાટ ભઠ્ઠી માં પ્રક્રિયાથી જ મેળવવામાં આવે છે. એટલે વાટ ભઠ્ઠીમાં પ્રક્રિયાથી શું કરવામાં આવે? વાટ ભઠ્ઠીમાં તો પ્રક્રિયા લખીએ. વાટ ભઠ્ઠીમાં પ્રક્રિયા શું કરવામાં આવે? તો કાચું લોખંડ લેવામાં આવે. શું? કાચું લોખંડ લેવામાં આવે. તેમાં કાચા લોખંડમાં, એટલે કે તેમાં લોખંડનો ભંગાર અને કોક ઉમેરવામાં આવે છે. શું લેવામાં આવે? વાટ ભઠ્ઠીમાં પ્રક્રિયા કરવામાં આવે. કાચું લોખંડ લેવામાં આવે, તેમાં લોખંડનો ભંગાર અને કોક, અને પછી તેમને પીગાળીને બળતર લોખંડ મેળવવામાં આવે છે. ક્લિયર થાય? બહુ સિમ્પલ પ્રોસેસ છે કે વાટ ભઠ્ઠીમાં પ્રક્રિયા કરવાની, એની મદદથી થાય. વાટ ભઠ્ઠીની મદદથી જ પ્રક્રિયા કરવાની કે કાચું લોખંડ છે આપણું, તેમાં આપણે લોખંડનો ભંગાર, કાચું લોખંડ લેવામાં આવે છે, તેમાં લોખંડનો ભંગાર અને કોક એટલે કે કોલસો મેળવવામાં આવે, અને પીગાળીને બળતર લોખંડ મેળવવામાં આવે છે. અને ખાસ આ બળતર લોખંડ 3% કાર્બન ધરાવે છે. જો તમે જોઈ શકો 4% કાર્બન છે અને 3% કાર્બન છે, એટલે આમાં ઓછું કાર્બનનું પ્રમાણ છે. એટલે આ સારા પ્રમાણમાં, આ સારું કહેવાય આ લોખંડ. બરાબર? આના કરતા આ સારા પ્રમાણમાં જોવા મળે છે. ચાલો, અને આ કેવું છે? તો બળતર લોખંડ એ સખત અને બરડ છે. કેવું છે? સખત અને બરડ છે. આ કેવું છે? તો જુદા જુદા આકારમાં એને ઢળી શકાય છે. તો આ થઈ ગઈ વાત બળતર લોખંડ વિશે. ક્લિયર થાય છે? સમજ પડે છે? બહુ સિમ્પલ હતું. સાદી રીતે યાદ રાખો હોય, કાચું લોખંડ 4% કાર્બન, તેમજ સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિઓ, એને કહેવાય છે કાચું લોખંડ. બળતર કોને કહેવાય? તો કાચું લોખંડ લઈ લેવું, એમાં લોખંડનો ભંગાર નાખો વત્તા કોક નાખો અંદર, અને એને મિશ્ર કરી દેવું અને એને પીગાળી નાખો એટલે બળતર લોખંડ મળી જાય. કાચું લોખંડ છે તે કેવું છે? તો એને તમે જુદા જુદા આકારમાં ઢળી શકો. બળતર લોખંડ કેવું છે? તો સખત અને બરડ છે. બરાબર? અને 3% કાર્બન જેટલું ધરાવે છે. અને 3% કાર્બન, હવે આ 4% કાર્બન છે એટલે એક પ્રકારનો અશુદ્ધિ જ કહેવાય લોખંડમાં. બરાબર?
અને અહીંયા આ 3% છે તો ઓછું કાર્બન છે, આમાં વધારે કાર્બન છે. આ સારું કહેવાય આના કરતા. ક્લિયર થાય છે? ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત લખી લો. ત્યાર પછી આપણે ઘડતર લોખંડ પર જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. તો આગળ જઈએ અને આપણો આ થિયરીનો અંતિમ મુદ્દો ઘડતર લોખંડ. ચાલો તો હેડિંગ આપી દો ઘડતર લોખંડ. કાચું અને ભણતર ભણી ગયા તો કાચામાંથી ભણતર મેળવીએ અને ભણતરમાંથી હવે ઘડતર મેળવીએ. બરાબર, તો પહેલો મુદ્દો તો એવો છે કે ઘડતર લોખંડ જે છે એને દબનીય લોખંડ પણ કહેવાય છે. કેવું? દબનીય લોખંડ. અને વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે ઘડતર લોખંડ. આપણે લખી શકાય ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ. ઘડતર લોખંડ અથવા તો દબનીય લોખંડ એ વ્યાપારી ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. સૌથી શુદ્ધ સ્વરૂપ છે. ક્લિયર? ચાલો એટલે આપણે પહેલા તો એ મુદ્દો ક્લિયર કરી દેવાનો કે ઘડતર લોખંડને આપણે દબનીય લોખંડ પણ કહી શકાય. બરાબર, અને વ્યાપારી ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ. ક્લિયર? ચાલો હવે શેમાંથી મેળવવામાં આવે? તો એ ભણતરમાંથી મેળવવામાં આવે. તો ભણતરમાંથી કઈ રીતે મેળવવામાં આવે તો સમજજો. જે આપણું ઘડતર લોખંડ છે એ ભણતર લોખંડમાંથી મેળવવામાં. તો ભણતર લોખંડમાંથી એને શું કરવામાં આવે? તો ભણતર લોખંડ લેવામાં આવે. પછી હેમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તની ભઠ્ઠીમાં એને લેવામાં આવે. ને શું થાય એમાં? તો અશુદ્ધિઓનું ઓક્સિડેશન થશે. જો પાછા યાદ કરો કે આપણું જે ભણતર લોખંડ છે એ ભણતર લોખંડ લેવામાં આવે છે. શેમાં લેવામાં આવે એને ભણતર લોખંડને? તો પરાવર્તની ભઠ્ઠી. એ પરાવર્તની ભઠ્ઠીમાં શું કરેલું હોય? તો હેમેટાઇટનું પડ ચડાવેલું હોય. તો એ શું કરશે? જે કઈ અશુદ્ધિ હશે, જે કાર્બન હશે, એનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરશે. એટલે કે અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરે. જો હું લખું છું બીજો મુદ્દો કે તે ભણતર લોખંડમાંથી હેમેટાઇટનું પડ ચડાવે. હેમેટાઇટનું પડ ચડાવેલ પરાવર્તની ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરી મેળવવામાં આવે છે. એટલે શું છે? જો મુદ્દો તમારે છૂટો પાડવાનો નથી. એટલે કે ભણતર લોખંડમાંથી મેળવવામાં આવે છે, પણ કઈ રીતે? તો હેમેટાઇટનું પડ ચડાવેલ પરાવર્તની ભઠ્ઠી, એટલે ભઠ્ઠી લેવામાં આવે છે. તેમાં શું હેમેટાઇટનું પડ ચડાવેલું હોય છે, તે શું કરશે? તો અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરશે. એટલે તો સિમ્પલ ભાષામાં કહીએ તો હેમેટાઇટ શું કરે? તો હેમેટાઇટ જે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરશે. બરાબર, એટલે જે પણ કાર્બનની અશુદ્ધિ હશે, કોઈ સલ્ફરની હશે, સિલિકાની, એ બધી આપણે દૂર કરવાની છે. તો પહેલા તો હેમેટાઇટ શું કરશે? તો કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરશે. એટલે કઈ રીતે? તો હેમેટાઇટ લખીએ આપણે Fe2O3. બરાબર, એ કાર્બન સાથે પ્રક્રિયા કરવાનો. કાર્બનનું શું કરવાનું? ઓક્સિડેશન કરવાનું. એટલે કાર્બન મોનોક્સાઇડ. તો આપણી પાસે મળે શું? અહીંયા આપણને આપણો Fe મળી જશે. Fe + CO. ચાલો કેલિબ્રેટ કરો. કેલિબ્રેટેડ કરીએ તો 3 અહીંયા ઓક્સિજન છે, અહીંયા 3 કરો. બરાબર, અહીંયા 3 કાર્બન થઈ ગયા, અહીંયા 3 કાર્બન કરી દેવું. અહીંયા 2 Fe છે, 2 Fe કરી દો. ચાલો સંતુલિત થઈ ગયું. તો આ રીતે જે આપણો હેમેટાઇટ છે એ કાર્બનનું ઓક્સિડેશન કરીને કાર્બન મોનોક્સાઇડ આપશે. CO માં ઓક્સિડેશન. બરાબર, એટલે અશુદ્ધિ આપણી ફેરવાઈ ગઈ કાર્બનની. પછી ત્યારબાદ જો હજુ આપણી પાસે કેટલીક અશુદ્ધિઓ જેવી છે. બરાબર, અને કઈ અશુદ્ધિઓ? તો આપણી પાસે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકા જેવી. તો એને સ્લેગ તરીકે દૂર કરવામાં આવે. તો અહીં લાઇમસ્ટોન, યાદ કરો આપણે આ રિએક્શન જોઈ ગયેલા છે. લાઇમસ્ટોન એ
અભિવહ તરીકે કાર્ય કરે છે. જે કઈ અશુદ્ધિઓ? તો સલ્ફર, ફોસ્ફરસ તેમજ સિલિકા ને સ્લેગ તરીકે, એટલે કે આપણે એ વસ્તુ લખી શકાય કે એનું પહેલા તો ઓક્સિડેશન થાય ને, સલ્ફર, ફોસ્ફરસ, બરાબર, પછી મેંગેનીઝ પણ હોય, સલ્ફર, ફોસ્ફરસ વગેરે નું ઓક્સિડેશન કરીને તેમજ સિલિકાને સ્લેગ તરીકે દૂર કરવામાં આવે છે. બરાબર. એટલે જો લાઇમસ્ટોન છે અભિવહ તરીકે, યાદ કરો સ્લેગ એટલે શું? સ્લેગ એટલે આપણો CaSiO3. આપણે કરાવેલી છે આ પ્રક્રિયા કે લાઇમસ્ટોન એ અભિવહ તરીકે, એટલે કે જે સલ્ફર, ફોસ્ફરસ વગેરેનું ઓક્સિડેશન કરશે. એટલે કે આ પર્ટિક્યુલર આ નથી કરતો, પણ અહીં આપણે અહીં લખીએ, અહીં સલ્ફર, ફોસ્ફરસ વગેરેનું ઓક્સિડેશન થાય, બરાબર, તેમજ સિલિકાને સ્લેગ તરીકે દૂર કરવામાં આવે. આપણે જો એ પર્ટિક્યુલર તમને એ રીતે યાદ કરાવીએ. જો તમે આ મુદ્દાને ઉપર તરીકે અહીં અભિવહ તરીકે પછી છે ને આપણે સલ્ફર, ફોસ્ફરસ ને ત્યાર પછી નીચે દર્શાવીએ તો તમને આ કન્ટિન્યુટીમાં યાદ રહે. અભિવહ તરીકે કાર્ય કરે છે કે જેમાં સિલિકાની અશુદ્ધિને, જો એટલે આ કન્ટિન્યુટીમાં તમને યાદ રહેશે, સિલિકાની અશુદ્ધિને સ્લેગ તરીકે દૂર કરવામાં આવે છે. બરાબર, ક્લિયર થાય? અને હવે અહીંયા એડ કરો કે જો સલ્ફર અને ફોસ્ફરસ જેવી અશુદ્ધિઓ હોય, કે સલ્ફર અને ફોસ્ફરસ જેવી અશુદ્ધિઓ હોય તો તેનું ઓક્સિડેશન થઈ સ્લેગમાં પસાર કરવામાં આવે છે. હવે ક્લિયર થાય? બરાબર, કે લાઇમસ્ટોન એ અભિવહ તરીકે કે જેમાં સિલિકાની અશુદ્ધિ એને સ્લેગ તરીકે, સ્લેગ એટલે શું આપણે યાદ કરો, સ્લેગ કયો હતો? CaSiO3. સ્લેગ આપણે જે લાઇમસ્ટોન છે એને સિલિકા સાથે જોડેલું આપણે તો CaSiO3. અને જો સલ્ફર અને ફોસ્ફરસ જેવી અશુદ્ધિ પણ હોય તો એ આપણે કઈ રીતે દૂર કરીએ? તો તેનું ઓક્સિડેશન થઈને એને સ્લેગમાં પસાર કરી દેવાનું. બરાબર, ચાલો તો અહીં ધાતુ કાઢી લેવામાં આવે છે અને તેને રોલર પરથી પસાર કરી, શું કરે? ધાતુ કાઢી લેવામાં આવે. કઈ રીતે? તો તેને રોલર પરથી પસાર કરી સ્લેગમાંથી મુક્ત કરવામાં આવે છે. આ રીતે આપણે પ્યોર લોખંડ મેળવી શકાય. જો પહેલું કાચું લોખંડ, તેમાં અશુદ્ધિ ઘણી બધી પ્રમાણમાં હોય, પછી ભળતર લોખંડ છે તેમાં થોડા ઓછા પ્રમાણમાં હોય, અને ઘડતર છે એકદમ પ્યોર લોખંડ. તો કોઈ પણ અશુદ્ધિ, બધી અશુદ્ધિને આપણે દૂર કરવાની છે. તો પહેલી વસ્તુ કે ઘડતર લોખંડ કઈ રીતે મેળવી શકાય? તો પહેલા તો ઘડતર લોખંડ એને દબનીય લોખંડ પણ કહેવાય, અને વ્યાપારી ધોરણે સૌથી શુદ્ધ લોખંડ છે એ આપણું ઘડતર લોખંડ છે. બરાબર, હવે એને શેમાંથી? તો એને ભળતરમાંથી મેળવવાનું છે. તો ભળતર લોખંડ લેવામાં આવે છે શેમાં? તો પરાવર્તનની ભઠ્ઠીમાં શું કરેલું હોય? તો હેમેટાઇટનું પડ ચડાવેલું હશે. હવે હેમેટાઇટનું પડ શું કરશે? તો હેમેટાઇટનું પડ છે તે અંદર જો કાર્બનની અશુદ્ધિ હોય આપણા જે લોખંડમાં, તે કાર્બન મોનોક્સાઇડ CO માં ઓક્સિડેશન કરશે. તો કેવી રીતે પ્રક્રિયા થાય? તો હેમેટાઇટમાં કાર્બન, બરાબર, ધારો કે જોડાય અને શું મળે? તો આપણું આયન લોખંડ મળી જશે આપણે, અને કાર્બન મોનોક્સાઇડમાં એ મુક્ત થશે. ક્લિયર થાય છે? અને ધારો કે અંદર બીજી કોઈ અશુદ્ધિઓ હોય, સિલિકા કે આપણી ફોસ્ફરસ કે સલ્ફર, તો પહેલા તો શું થાય કે લાઇમસ્ટોન એ અભિવહ તરીકે, બરાબર, એટલે શું છે? એ અભિવહ એટલે શું કરે? તો એ
જે સિલિકા જે પાર્ટિકલ છે એને જોડાઈને સ્લેગ બનાવે, ઘન કચરો બનાવી દે. સ્લેગ CaSiO3 એટલે કે સ્લેગ તરીકે સિલિકા પાર્ટિકલની જે પણ અશુદ્ધિ હશે એને દૂર કરશે. બરાબર. અને ધારો કે જો સલ્ફર અને ફોસ્ફરસ જેવી અશુદ્ધિઓ હોય તો તેનું ઓક્સિડેશન કરીને સ્લેગમાંથી પસાર કરવામાં આવે. એટલે કે સલ્ફર અને ફોસ્ફરસ જેવી અશુદ્ધિઓ હોય તેનું ઓક્સિડેશન થાય અને સ્લેગમાં પસાર થાય. એટલે એ પણ સ્લેગ સાથે દૂર થઈ જાય. એટલે જે પણ મોટે ભાગની અશુદ્ધિ સ્લેગ દ્વારા એને બહાર કાઢી નાખવામાં આવે. બરાબર. અને જે આપણો મેઇન ધાતુ બચે છે, ધાતુને કાઢી લેવામાં આવે છે. અને કઈ રીતે? તો તેને રોલર પરથી પસાર કરીને સ્લેગમાંથી મુક્ત કરવામાં આવે છે. આમ પ્યોર આપણે લોખંડ મેળવી શકાય છે. ક્લિયર થાય છે? તો આપણા ત્રણ જે પ્રકાર હતા, કાચું, ભરતર અને ઘડતર, તે પણ તમને ખૂબ ડિટેલમાં મેં સમજાવ્યા છે. તો તમે સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત એને લખી લો. બરાબર. કારણ કે પૂછી શકાય છે તમને બોર્ડની પરીક્ષામાં. ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી લીધું. જો હવે આપણે આખી જે આ આયનનું ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ, તે આખી થિયરી ફૂલ ડિટેલમાં સમજાવી છે. પણ એવું નથી કે આખી થિયરી એક સાથે પૂછાય, એટલે ટુકડા ટુકડામાં પૂછી શકાય. બરાબર. કે માત્ર ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ સમજાવો તો આપણે ખાલી માત્ર પહેલી રિએક્શન સમજાવવાનું, કાં તો પછી ઉષ્માગતિશાસ્ત્રને આધારે સમજાવો તો પેલું આલેખ પરથી સમજાવો, અથવા તો કાચું લોખંડ, ભરતર લોખંડ અને ઘડતર લોખંડ સમજાવો તો આ રીતે સમજાવો. તો એ રીતે તમને પૂછી શકાય સવાલ. બરાબર. તો એને વ્યવસ્થિત વાંચો, 3 થી 4 વાર પ્રેક્ટિસ કરો તો 100% તમને સમજ પડી જશે. અને જો તમને મારા લેક્ચરમાં સમજ પડી હોય, તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો કે તમને ગમ્યો હોય તો થમ્સ અપ આપો, અથવા તો લખો અન્ડરસ્ટુડ સર, તો મને ખબર પડે કે તમને મારા લેક્ચરમાં સમજ પડે છે. ચલો, અને લખી કાઢો, સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત, ત્યારબાદ આપણે આગળ જઈશું. થેન્ક યુ.